ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવા. અરે આ ગોપીએ આજે રોટલી ભાખરી ઓછા બનાવવા લાગે. નહીં, એ ઓછા તો ન જ બનાવે, પણ અશોક ખાઈ ગયો છે, એણે આજ વધારે ખાઈ લીધું છે. ઠીક છે, હું બજારમાં જઈને થોડા બિસ્કિટ લઈ લઈશ, પણ મારા મૂંગા જાનવરોને ભૂખ્યા તો નહીં જ રહેવા દઉં. ચલો, લોટ આવી ગયો, રોટલી આવી ગઈ. હવે હા ચાલો, બાકી બિસ્કિટ હું બહારથી લઈ લઈશ. અને પાણીનો જગ નીચેથી લઈ લઈશ. ચાલો, મારા પહુડિયાઓ બિચારા ભૂખ્યા રાહ જોતા હશે. ઓમ નમઃ ભગવતે. હા હા હા, આજ મારા અડધા બચ્ચા આવ્યા નથી, અડધા ખાઈને ગયા. ક્યાં ગયા હશે? હા 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 હા, કંઈક રખડવા જતા રહ્યા લાગે છે. હું તો થાકી ગયો ગોતી ગોતીને બધાને. ઘડીક આરામ કરી લઉં, પછી બાકીનાને ખવડાવીશ. અરે અરે બેન, બેસો અહીંયા, બેસો બેસો. ભગવાન, અરે બેન, વાગ્યું તો નથી ને? જેની જિંદગીમાં આવડી મોટી ઠેહ ભગવાને મારી હોય એને આ ઠેહ શું લાગવાની છે? અરે બેન, કેમ આવું બોલો છો? કઈ દુઃખી લાગો છો? હા ભાઈ, મારા દુઃખની તો હું વાત કરું તમને. હું અમારા ઘરવાળા વિયા ગયા ને પછી અમારા કાકા કુટુંબવાળાએ અમને કાઢી મૂક્યા. હું ને મારી દીકરી બે જ સહી એકલા. અહીંયા કોઈના ઘરે રોકાવા આવ્યા છો કે? ના ના ભાઈ, અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા છે ભાડે. હા, કોઈ દિવસ જોયા નથી એટલે પૂછું છું. અમે હમણાં નવા જ આવ્યા છે ભાઈ રહેવા. હવે એમાં એવું છે કે મારી દીકરીના બાપા કાંઈક થોડા ઘણા પૈસા મૂકતા ગયા છે ને, એમાં કાંઈક ઘરનું ભાડું ભરી છે અને અમારું બે મા દીકરીનું ખાવાનું ને એનું પૂરું કરી. પણ એ તે ભાઈ કેટલા દી હાલવાનું છે? એમ થયું કે ક્યાંક સારી જગ્યાએ રહેવા જાય ને તો કાંઈક કામકાજ મળી જાય ભાઈ અમને. હું આ શેરીમાં જે ગેટ પાસે બીજું મકાન છે ને એમાં જ રહું છું. તમને એવી કાંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય ને તો મારા ઘરે આવજો. મારે પણ એક દીકરો અને એક દીકરી છે અને મારી પત્નીની ગેરહાજરી છે, તો તમે ગમે ત્યારે આવી શકો મારા ઘરે. મારા દીકરા દીકરી સાથે બેસી વાતો કરી મન હળવું કરી શકો છો. ઠીક છે? હશે ભાઈ. અને બીજું કંઈ તમારા લાયક કામકાજ નોકરી મળશે ને તો હું જરૂર પ્રયત્ન કરીશ. ભાઈ, મને તો એક નોકરી મળી જાય ને અને કાંઈક બે પૈસા આવક આવતી ચાલુ થઈ જાય ને તો મારે ભયો છે. મારે કોઈની પાસે ભીખ માગીને નથી ખાવું, મારે મારી મહેનતનું ખાવું છે. અરે બેન, આ દુનિયાનો પાલનહાર કેવો બેઠો છે, બધાને માટે કંઈક ને કંઈક રસ્તો કરી જ આપે છે. આ ઉપરવાળો જો દુઃખ નાખે છે ને ભાઈ, તો સુખની બારી હોતને ખોલી રાખે છે. નહીંતર અમે ક્યાંથી અહીંયા રહેવા આવ્યા, ક્યાં મને ઠેહ આવી અને આ તમે મળી ગયા. આ તમારા જેવા હારા માણા હોય ને એ અમારી જેવા દુઃખી માણસનો સહારો થઈ જાય. અને આ હારા માણા અને પુણ્યશાળી લોકોના લીધે તો આ ધરતી ટકી રહી છે ભાઈ. ઠીક છે, ભગવાન તો બધાને નિમિત્ત બનાવતા હોય છે. ભગવાન પોતે તો આવીને તમને મદદ નથી કરવાનો. અને હું તો જો બેન સવારમાં ઉઠી અને અમારે કીડી મકોડા અને કૂતરા ગાય બધાને હું મોઢા મીઠા કરાવું છું અને પેટ ભરાવું છું, બરાબર? પછી આજે કર્મ સારા કરીએ ને તો જ ભગવાન સામે જુએ ને. હા,
અને માણસને તમે દો ને ખાવા એની કરતાં મૂંગા જીવના પેટ ભરો ને એનાથી રૂડું કાંઈ નથી. માણસ તો ખાઈને ખોટું બોલશે પણ આ મૂંગા જીવ જે દીધું એ ખાઈને રાજી. રાજી થઈશ. ઠીક છે, તો હવે હું મારા જે થોડા કૂતરાને ખવડાવવાનું બાકી છે તો હું ખવડાવવા જાઉં. હા, બસ. તમે આવજો ઘરે. હો, હા હો, ચોક્કસ આવીશું. હા, હાલો, ભલે. જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી ભાઈ. કૃષ્ણ. જય હવે શ્રી હું મારા ઘર બાજુ જાઉં. કૃષ્ણ. એ હા. હે ભગવાન, આવા હારા માણસે તે આ ધરતી ઉપર છે હો. હજી પુણ્ય મરી નથી પરવારી. હાલો. અરે હું વિનુભાઈ, આ બધું શું છે? એટલે આવો આવો પ્રાગજીભાઈ. કેમ છે તબિયત પાણી લહેરમાં? હા, એકદમ લહેરમાં. જો આ કાયમ આવું ઘડિયાળું પૂરો છો. હા, સારું કહેવાય બહુ. મને તો ભાઈ સવારમાં બે જ કામ હુજે. એક આ ભૂખી કીડીઓને કીડિયારું પૂરવાનું અને મૂંગા જીવ કે કૂતરા ગાય એને ખવડાવવાનું. બહુ સારું કામ કહેવાય. ખરેખર એવું હોવું જ જોઈએ. માણસના જીવનમાં આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો જો અબુલા પશુ પક્ષી છે, જીવજંતુ છે, એને તો કાંઈ વાચા છે નહીં, તો એના માટે તો થોડુંક હોવું જ જોઈએ. અને આપણે કુદરતે ઘણું આપ્યું છે તો આનું ફળ છે ને બધાને મળવાનું છે. તમે તમારા પરિવારને પણ મળવાનું જ છે ને. સાચી વાત હે? છે. એટલે આ એક તમારું છે ને, આ તમે વાવો છો, આ જેથી વાવશો ઉગશે, એમાં ફળ ફૂલ આવશે, એ બધી આપણી પ્રજાને કામ આવશે. બહુ સાચી વાત કરી છે. અને મારે તો તમને ખબર હવે પ્રવૃત્તિમાં બીજું કાંઈ રહ્યું નથી. નહીં તો અમે બે જણા મંદિરે જતા, સત્સંગમાં જતા. હવે એકલા ક્યાં જવું? ના ના, એટલે મને એમ થયું કે આ મૂંગા જીવને પેટ ભરી, બરોબર, એમને પેટ ભરાય, પેટમાં શાંતિ થાય અને આપને આત્મસંતોષ થાય. બહુ સરસ કામ કહેવાય. ખરેખર આપણી ઉંમર પ્રમાણે આ વસ્તુ હોવી જોઈએ. અરે હું તો વિચારું છું હા. કે આપણી સોસાયટીની વાડીનું ઓલું ધાબુ છે કે નહીં, હા હા, એની ઉપર એક ચબૂતરો બનાવી કે જેથી કબૂતરોને, કાબરોને, ચકલીઓને રોજ આપણે આ ચણ વસ્તુ નાખી દાણા પડવા જોઈએ. બરોબર છે. એને સરસ કાર્ય કહેવાય. આપણી સોસાયટીની આખી હા. મીટિંગ થાય ને ત્યારે તમે વાત મૂકજો, આ તો હું કરી દઈશ. પછી વાત હું ઉપાડી હા, લઈશ. બરોબર છે. હા. આવું જો બધા આપણે વિચારીએ ને તો જે મૂંગા અબુલ પશુ પક્ષી છે એ કોઈ દિવસ ભૂખ્યા નહીં. અને બીજા નંબરમાં એનો આપણે આશીર્વાદ મળશે. બરોબર છે, તો આપણે સુખી થશું, એ લોકોને સુખ મળશે. ભગવાન ઉપર જુએ જ છે. એટલે આ કાર્યમાં જેટલા આપણે સક્રિય રહેશું અને બીજાને જાગૃત કરશું, એમાં સૌનું ભલું છે. આપણું ભલું છે એમ સૌનું પણ ભલું. પ્રાગજીભાઈ, મેં તો શરૂઆત કરી દીધી છે. હા હા હવે તમે બધા મંડો જોડાવા. હા, એ તો બરોબર છે. ના, હું મારા પ્રયાસે હું કરું જ છું. ઠીક છે, એ આવજો. હવે મારા ગલુડિયાઓને થોડાક બાકી રહ્યા છે એને ખવડાવી દઉં, પછી હું ભાખરી ચા ખાવશ. એ ભગવાન. અશોક, એ અશોક. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ શું કરે અત્યાર સુધી? જોતો કેટલા વાગ્યા? પણ હજી તો 8 વાગ્યા છે. અરે 8 વાગ્યા ની 7 વાગે તો તમારે નોકરી પર પહોંચી જવાનું હોય અને તમે રોજ 8 વાગે જ નીકળો. હા, પપ્પા તમે 5 વાગે જાગી જાઓ એટલે મારે પૂરી નીંદર કરવી કે નહીં? તમને ખબર છે ને કે આખો દિવસ પાછી મારે આ ઓફિસના કામ કરવાના હોય. અરે ઓફિસના કામ તો અમે કરતા હતા ને હજી કરીએ જ છીએ, પણ એનો મતલબ એવો થોડો કે 8 વાગ્યા પહેલાં ઘરની બહાર નહીં નીકળવું. હું તો જો 5 વાગ્યે ઉઠી અને આ મૂંગા જીવ માટે ખાવાનું બધાને આપી આવું છું. કીડીને કીડિયારું પૂરી આવું, કૂતરાઓને બિસ્કિટ ખવડાવી આવું, અને તારા ઉઠવાના ટાઈમે તું ઘરે પાછો આવી જાઉં. એ વાત સાચી પપ્પા, પણ પૂરતી નીંદર તો કરવી કે નહીં? જો બેટા, દુનિયાની અંદર જેટલા સક્સેસ લોકો છે ને એ બધાએ ટાઈમને બહુ માન આપ્યું છે, ટાઈમને બહુ મહત્ત્વ આપ્યું છે, એટલે સુખી થયા છે. એટલે સમયસર ઉઠીને
જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આવી ગયા પપ્પા? હા કેટલા વાગ્યામાં જતા રહ્યા હતા તો જ તું? હું ઉઠી ત્યાં તો પપ્પા. 5:10 ગયો તો. આ છે ને ભાઈ, પપ્પાને બસ આ જ સવારમાં વહેલું ઉઠવાનું અને સવારમાં જઈને દાન પુણ્ય કરવાનું. થોડા મોડા ઉઠતા હોય તો આ શિયાળામાં કેટલી ઠંડી છે. અરે બેટા, ઠંડીમાં તમે હરો ફરો ને તો તમારી તબિયત સારી રહે અને તમારા શરીરને સહન કરવાની શક્તિ કેળવાય. પપ્પા પણ થોડા મોડા જાવ ને તો તમારા કૂતરાઓ ને આ કીડીને ક્યાં ભાગી ના જવાના હોય, એ તમારી રાહ જોઈને જ બેઠા હોય. હમણાં અમારા વિનુભાઈ આવશે અને અમને કીડિયારું આપશે, બિસ્કિટ આપશે. પણ એ ભૂખ્યા તો થયા હોય ને. હું જેટલો મોડો જાઉં એટલા બિચારા ભૂખ્યા પીડાય કે નહીં? આમ તો પપ્પાની વાત સાચી. હા ભાઈ, આ પપ્પા જેવા લોકો જો ના હોય તો એ તો બિચારા ભૂખ્યા જ રહે ને. એ વાત સાચી છે. જો આપણે ભૂખ્યા થઈએ એટલે મમ્મીને, ભાભીને કે ગમે એને કહીએ કે મને ખાવાનું આપો. એ મૂંગા જીવ બિચારા કોને કહે? એને તો ભૂખ લાગે ને એટલે જે રોજ ખવડાવતા હોય ને એના ઘર સામે અને બારી સામે જોઈને તાકીને ઊભા રહી, ક્યારે બહાર આવે અને ક્યારે ખવડાવે. બેટા, દુનિયાની અંદર કહે છે ને મોટામાં મોટું દાન અન્નદાન છે. તમે લોકોને પેટ ભરીને ખવડાવો ને એના આશીર્વાદ જે મળે ને એ પૈસા આપવાથી કે વસ્તુ આપવાથી નથી થતા. સાચી વાત છે પપ્પા. પપ્પા, મારે તમને લોકોને એક વાત કરવી હતી. અરે શેની વાત? હું એવું વિચારું છું કે હવે મારું ભણવાનું પૂરું થવાનું ને જેવી મારી કોલેજની એક્ઝામ્સ પૂરી થાય ને હું નોકરી ચાલુ કરી દઉં. હા. નહીં. જો તમારા લોકોનો આ જ પ્રોબ્લેમ છે, સીધા જ કહી દો નહીં. તો પછી એક કામ કરો, તમે લોકો મને તમારી સાથે ઓફિસ લઈ જાઓ. જો નોકરી કોણ કરે? એક તો જેને પૈસાની જરૂરિયાત હોય એ કરે. બીજું કે જેની પાસે કાંઈ પ્રવૃત્તિ ન હોય અને નવરા બેઠા સમય ન જતો હોય એ કરે. તને કયો પ્રોબ્લેમ છે? બે પ્રોબ્લેમ છે. અરે તું ભણે છે તો પ્રવૃત્તિ તો છે, ઘરના કામની પ્રવૃત્તિ છે. પણ પપ્પા, મારું ભણવાનું પૂરું થઈ જાય પછી, અત્યારે નહીં. હવે થોડાક જ દિવસો બાકી છે. 15 દિવસ પછી મારી એક્ઝામ્સ છે અને એક્ઝામ્સ જેવી પતે પછી મારે શું કામ છે? અહીંયા કાંઈ નહીં, અહીંયા કાંઈ જોબ કરવા નથી થતી. જો ઈ તું પછી સાસરે જા, ત્યાં પછી તારા સાસરિયાવાળા જેમ કે એમ. પપ્પા તમે શું કહો છો? જો બેટા, તું નાનપણથી ઘરના કામ શીખી ગઈ, સાથે સાથે ભણવા જતી. આજ સુધી તને મેં ક્યારે ફ્રી આનંદથી જીવતા તો જોઈ નથી. તો મારે જીવવું પણ નથી. મને જો પપ્પા કાંઈ લેવું હોય ને તો હું છૂટથી લઈ શકું. આ તો મારે ગમે તે લેવું હોય તો તમને વાત કરવી પડે. અને પેલું મારી જ પાસે પૈસા હોય ને તો મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું વસ્તુની ખરીદી કરી શકું. તારે માંગવા ક્યાં પડે? પપ્પા તો દીકરીની તિજોરી કહેવાય. જ્યારે જોઈએ ત્યારે હાથ નાખીને લઈ લેવાય પપ્પાના ખિસ્સામાંથી. એમાં કે તારે માંગવા પડે, પૂછવું પડે? તારે પૈસાની કઈ વાતની કમી છે મને કે? નથી પપ્પા, અત્યાર સુધીની કોઈ એવી વસ્તુ નથી કે જે મારે લેવી હોય ને તમે ના લેવડાવી હોય. પણ ક્યાં સુધી? હવે તો હું મોટી થઈ ગઈ છું ને, હું જાતે કમાઈ શકું, પોતાના પગભર થવા માંગુ છું. જો મારા મનની વાત તું માનતી હોય ને તો હું એવું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈની ગુલામી કરવા જાય. આનંદથી રહે. જે સમય તને સાસરે જવા પહેલાં મળે છે એને મોજ મજાથી જીવી લે. પછી તો તારે ત્યાં કામ કરવાનું જ છે બેટા. એટલે તમે નહીં માનો? નહીં. અરે તું પછી જોબ પર વહી જા, પછી આવીને તારે પાછું રાંધવાનું, એવું આપણે કઈ કરવાનું થતું જ નથી. સારું, આમય આ બાપ દીકરા પાસે છે ને મારું તો ક્યારેય ચાલ્યું જ નથી. ઓહો, નારાજ થઈ ગઈ લ્યો. પપ્પા જોયું, આ તો મારી કરતાંય વધારે આ ઘરની ઉપાધિ કરે છે કે હું જોબ કરવા જાઉં. તારી મમ્મીની ગેરહાજરી પછી એ બહુ સમજદાર થઈ ગઈ છે. ઘરની ચિંતા એકલાને ખભે લઈને ફરે છે. અરે બા, કેમ આમ હાફો છો? સ્વીટુડી, આમ આટલું હાલવા ગઈ ને તો આંખી કહીશું. તો તે હવે એક કામ કર બેટા,
કાંક નોકરી ધંધો હોય જ તું. મમ્મી આ શું નોકરી આ ઘરના કામ ઓછા છે તો હવે તમે મને નોકરી ગોતવાનું કહો છો. પણ બટા તને ખબર છે સ્વીટુડી, આ ઘરમાં આવી આપણે ભાડું છે ને 1-2 મહિના દઈ શકીને એટલા જ પૈસા પડ્યા છે. આ પછી ખાવાના ને ભાડાના હા પડી જાય ને, અને ઘર માલિક ખાલી કરાવશે ઘર તો ક્યાં જાહું આપણે બે માં દીકરી? આ બધું છે ને તમારા ભોળપણને લીધે થયું છે, બાકી કાંઈ ના થાત. કા આ કાકા ને ઈ લોકોએ બધુંય તે છે ને એના કબજામાં કરી લીધું. આ તમે જો થોડાક સ્ટ્રીક રહ્યા હોત ને, થોડાક કડક રહ્યા હોત, કા મને બોલવા દીધી હોત ને, તો બધી વસ્તુ એમની પાસેથી કેમ કઢાવી ને એ મને આવડે છે. બેટા પણ તું નાની હતી અને હું રહી બાઈ માણા, આપણે કોઈનો આધાર નહીં, પછી શું થાય લે કે મને તું? સાચી વાત છે મમ્મી તમારી, પણ મને છે ને હવે અત્યારે નોકરી બોકરી કરવાનું કાંઈ મને મગજમાં સૂચતું જ નથી. અને મમ્મી અમસ્તે મારું ભણતર હવે તો અધૂરું રહી ગયું છે. એટલા પૈસા જ નથી કે આગળ હું ભણી શકું. ભણ્યા વગર મને સારી નોકરી મળશે નહીં તો પછી કઈ રીતે બધું કરવું? એ જેવી નોકરી મળે ને બેટા એવી તું લઈ લે. પણ હા જો આ બધી વાતમાં હું તને એક વાત કહેવાની જ રહી ગઈ મારે. આ હું હાલવા ગઈ હતી ને સોસાયટીમાં, તે વળી મને ચક્કર આવ્યા ને તે ઠેહાવીને હું પડી જતી હતી. એક ભાઈએ મને બચાવી લીધી, ઊભી કરી, પછી બેહાડી વાતો કરી ઘણી બધી મારી હારે. અને મેં કીધું કે ભાઈ અમે નવા રહેવા આવ્યા છે ને આવી તકલીફ છે અમારે. તે કે કાંઈ વાંધો નહીં બેન, મારા ઘરે તમે આવજો, હું આ સોસાયટીમાં જ રહું છું અને મારે એક દીકરો ને એક દીકરી છે. તમારા લાયક કંઈક કામકાજ હશે ને તો હું તમને નોકરી અપાવી આવું મને એ ભાઈએ કીધું છે સ્વીટુડીઓ. વાહ, આ સગા નો થયા, પારકા ઉપર એટલો ભરોસો કરી બેઠા તમે. હજી કહું છું મમ્મી નો કરો આ બધા. અને એ ભાઈનો શું ભરોસો, નોકરી કરે, કાલ સવારે પછી એ તે આવું કરીને ઉભા રહ્યા તો? ના હો બેટા, એ માણસ એવા નહોતા. એ રોજ સવાર પડે અને આ છે ને કૂતરા ને ગાયું ને કીડિયારા પૂરવાને ને બધાને રોટલા ખવડાવવા નીકળી પડે. બટા એ ભાઈ એમની વાતચીત પરથી ને વ્યવહાર ઉપરથી તો મને દયાળુ લાગ્યા હો, હારા માણસ છે. એમણે કીધું છે તો આપણે એમના ઘરે જવામાં શું વાંધો છે? આપણે જઈને નોકરી માંગશું, દે તો ઠીક છે, નકર કાંઈ આપણે એની પર જબરજસ્તી તો નથી કરવી ને કે ના ભાઈ મને નોકરી દ્યો, મને નોકરી દ્યો. એ ન્યા નહીં મળે તો ક્યાંક બીજે આપણે નોકરી હોધશું. આપણે હવે કામે શું છે, કામ જ હોધવાનું છે. કાંઈ નહીં મમ્મી, આટલું બધું કયો છો તો આ તમારી માટે થઈને. હા, એક વખત હું આવું છું એમની પાસે, વાત કરી જોઈએ કઈ રીતે થાય છે. જો નોકરી મળે તો ઠીક છે, બાકી તો છે જ ને આપણો ઉપરવાળો. ચાલો ધીમે. હા બેટા. શું કરે છે બેટા? પપ્પા આટલું મોડું કેમ થઈ ગયું? હું ચિંતા કરતી હતી કેટલા વાગી ગયા જોવો તો ટાઈમ. અરે ઓફિસમાં એક મીટિંગ હતી એટલે થોડું મોડું થઈ ગયું. બસ ઓફિસમાં મીટિંગ હતી એ તમને દેખાય છે, પણ એ નથી દેખાતું કે મારી દીકરી મારા વગર જમવા નહીં બેસે. ઓહો, પણ તને ખબર તો છે કે ક્યારેક વહેલા મોડું થાય છે. તું જમી લેતી હોય તો? ના પપ્પા, તમને ખબર છે ને તમે ના આવો ને ત્યાં સુધી મને જમવું ના ગમે. હવે એક બીજી વાત કરવી હતી મારે. આપણી સોસાયટીમાં પાછળની ગલીમાં એક બેન રહે છે, હમણાં નવા રહેવા આવ્યા છે ભાડેથી. તો એ મા દીકરી 2 જ જણ છે ઘરમાં. હું સવારે કીડિયારું પૂરવા ગયો હતો ને ત્યારે એ માજી મને મળ્યા હતા. એ બિચારા મા દીકરી 2 એકલા છે, બહુ દુઃખી છે. બસ એટલે તમે એને કહી દીધું કે તમે મારા ઘરે આવી જજો, તમારે પૈસાની જરૂર હોય એટલા લઈ જજો, અરે ઘરમાં કરિયાણું ભરવું હોય તો એ કહેજો, એ પણ હું ભરી દઈશ. એ જ ને, આ તમારી પપ્પા સેવા કરવાની આદત ક્યારે જશે? આ કીડિયારું પૂરો, ગાયને આપો, કૂતરાને આપો ત્યાં સુધી બરાબર છે, પણ હવે બધા માણસોને ઘરે ના લાવતા. હું રસોઈ નહીં કરી શકું એટલા બધા લોકોની. અરે બેટા, દુઃખી માણસોને તમે થોડીક હમદર્દી આપો ને તે માણસ બિચારા શાંતિથી જિંદગી પસાર કરી શકે. સાચું કહું ને પપ્પા, આ આખી દુનિયામાં કોઈ એવું આયોજન થાય ને કે જેમાં બેસ્ટ ફાધરનો કોઈને એવોર્ડ આપવાનો હોય તો એવોર્ડ હું તમને જ આપું. અરે એક દીકરીની સેવા કરી, દીકરાને મોટો કર્યો પોતાની પત્ની વિના, એ બધું બરાબર હતું, પણ તમે તો હવે ગામની દીકરીઓને મોટી કરવાની વાત કરો છો.
જો બેટા લોકો છે ને પૈસા બચાવીને બેંકમાં જમા કરાવે અને એક મોટું ભાથું ભેગું કરે, પણ મેં વિચાર્યું છે મારે કર્મનું ભાથું ભેગું કરવું છે. લોકોને મદદ કરી અને જે પુણ્ય કમાઈએ ને એ બેટા મને તો કામ લાગશે, પણ તમને પણ કામ લાગશે. સારું, તો હવે એ બેન માટે મારે શું કરવાનું છે? એ બેન આપણા ઘરે આવશે મળવા, એમને થોડી હિંમત આપજે. એની દીકરીને તું તારી બેનપણી બનાવી દેજે, જેથી એને હિંમત મળે બેટા. અને મેં વિચાર્યું છે કે એ કંઈક કામ માટે વાત કરતા હતા, તો એમને નાનું મોટું કંઈક કામ અપાવી દઉં એટલે એનું ઘરનું ગુજરાન ચાલે. હજુ કંઈ કરવા જેવું છે? એક કામ કરીશ, આપણા ઘરનું બધું કરિયાણું છે ને એ બેન આવે ને એટલે એમની ઝોલીમાં મૂકી દઈશ કે આ લો અમારા ઘરનું બધું કરિયાણું તમે લઈ જાઓ, અમે તો નવું લઈ લેશું. પણ એના કરતાં પેલો કિરાણાવાળો આપણે નાકા પર છે કે નહીં, એને જ કહી દઈએ ને, એ બીજું નાખી આવે. આપણા ઘરેથી હું કામ આપવું? મહાન પપ્પા, આટલું બધું કરવાની જરૂર નથી. તમે જેટલા સારા છો ને એટલી આ દુનિયા સારી નથી. જો બેટા, દુનિયા એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. હવે મારું કામ છે, મને ભૂખ લાગી છે, મને જમવા માટે તમારી જરૂર છે. તમે બેસો, હું થાળી લઈને આવું છું, પછી આપણે જોડે જમી લઈએ. ઠીક છે બેટા. બહુ લાડકી છે, બહુ લાડકી છે. ભગવાન, અમારા પપ્પા આખા ગામની સેવા કરશે અને તોય તે પોતે અંદર ને અંદર એકલા રહેશે. મમ્મી કહી પછી પપ્પા કેટલા એકલા પડી ગયા ને. એમને ક્યારેક એકલું એકલું લાગતું હશે, પણ બિચારા કહે તો કે કોને. મમ્મી હા ઉભા રહ્યો 1 મિનિટ. આ ક્યારના આપણે આમથી છેકથી અહીંયા છેક સુધી પહોંચી ગયા. નંબર કેવું કઈ પૂછ્યું તું? મકાન નંબર? એ મેં મકાન નંબર ને એવું નહોતું પૂછ્યું. ભાઈએ મને કંઈક કીધું તું તો ખરું, એડ્રેસ દીધું તું મને યાદ કરવા દે. ભૂલી ગયા ને? હા બટા, હું ભૂલી ગઈ. એમણે કીધું તું, પણ સાંભળને હવે બહુ મારી ઉપર ગુસ્સે નહોતા. એ ભાઈને છે ને આપણે કોકને પૂછીશું સોસાયટીમાં. એ ભાઈ ખરા ને સવારે વહેલા ઉઠે ને એટલે થેલીમાં છે ને રોટલા ને કાંઈક ગળ્યું ને બધું ભરી અને ગાયું ને દેશે રોટલા, કૂતરાને રોટલા દેશે, કીડિયારા પૂરશે ને એમ. એટલે છે ને આખી સોસાયટીમાં એ ભાઈને બધાય ઓળખે છે. તો આપણે પૂછશું ને કે ઓલા ભાઈ સવારે કૂતરાને ગાયને રોટલા દેવાને કીડિયારા પૂરવાને એમ નીકળે છે ને, એ ભાઈનું ઘર કયું. એટલે ગમે એ કોક આપણને ઘર બતાવી દે, તું ચિંતા ન કર. એમ નહીં, નથી ઘર નંબર ખબર, નામ નથી ખબર, કાંઈ ખબર નથી. બસ આવી ગયા નોકરી ગોતવા. આમ ન હોય હાવ મમ્મી. પણ મેં તને કીધું તું ખરું કે એ સોસાયટીમાં એમની ભાઈને બધાય ઓળખે છે. આટલું કહેવું ને આપણે કે ઓલા ગાય કૂતરાને રોટલા દેવાને કીડિયારું પૂરવાળા ભાઈ સવારે નીકળે છે વહેલા, એ ભાઈનું ઘર કયું. અને એ ભાઈ તો ગરીબ માણસને બહુ મદદ કરે છે. હવે અહીંયા મને તો કોઈ દેખાતું નથી. આગળ જઈને દેખાય તો તમે કોકને પૂછો. એ હા, હાલ આપણે પૂછી લે હું કોકને. બાકી છે ને મમ્મી આવી રીતના હાલો. હવે આવી રીતના આવવું હોય ને તો મને ન લાવતા, મારે નોકરી નથી કરવી. બહુ ખાટી ભાઈ આ તો. ગોપી બેટા હા પપ્પા, આવી. આવે છે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, મારી દીકરી ગોપી છે. હાય. હાય પપ્પા, આ તમે જેમની વાત કરતા હતા એ જ? હા, એ જ બેન છે. અને આ એની દીકરી સ્વીટી છે. ઓકે. આ તમારી દીકરીનું નામ ગોપી છે નહીં? હા. બહુ સરસ નામ છે હો. આંટી, તમે લોકો અહીંયા નવા રહેવા માટે આવ્યા છો? હા. આપણી પાછળની લાઈનમાં જ રહે છે. હા. અને તમે શું કરો છો? ભણો છો? ના બેન, પૈસાના અભાવે મારું ભણતર તો ક્યારનું છૂટી ગયું છે. અત્યારે તો મારે અને મારા મમ્મીને સૌથી વધારે જરૂર હોય ને તો એ છે કામની. અને તમારા પપ્પા મારા મમ્મીને મળ્યા હતા ત્યારે એમની વચ્ચે બધી વાત થઈ હતી, એ તો તમને ખબર જ હશે. હા, મને પપ્પાએ વાત કરી હતી. પપ્પા, આપણો જે બિઝનેસ છે એમાં કોઈ એવું કામ નથી કે જેમાં આંટીને કે એમને આપણે કામ આપી શકીએ? આપણી ફેક્ટરીમાં દીકરીનું કામ તો મળી જાય, પણ એના મમ્મીનું કામ કદાચ ન મળે. પણ
તું તું મને કહેતી હતી ને કે મારે નોકરી કરવી છે, તો તને નોકરી મળી જતી હતી ને? હા પપ્પા, પણ મને એવું લાગે છે કે કોઈ બીજી જગ્યાએ નોકરી કરવા જવું ને એના કરતાં તો તમે એમને આપણી જ ફેક્ટરીમાં લઈ લો ને. એટલે તમે થોડું ઘણું તો ભણ્યા જ હશો ને? કેટલું ભણ્યા છો? હા, એમ તો મેં 10 પાસ કરેલું છે. તમારી ફેક્ટરીમાં જો મને નોકરી મળે ને તો સૌથી સારું. આ જાણીતા લોકો એટલે કામ કરવામાં મને વધારે તકલીફ ના પડે. હા ભાઈ આવી ગયો તો ઓફિસથી? હા, આ મહેમાન કોણ છે? ભાઈ આ અહીંયા પાછળ રહેવા માટે આવ્યા છે. હમણાં જ તે થોડા સમય પહેલા જ ભાડે રહેવા આવ્યા છે અને પપ્પાને સવારે મળ્યા હતા. પણ ભાઈ હું શું કહું છું, હા, એમને નોકરીની જરૂર છે, તો આપણે ત્યાં કોઈ ગર્લ સ્ટાફમાં રિક્વાયરમેન્ટ છે? અમને નોકરી મળી શકે આપણે ત્યાં? અરે હા, અત્યારે તો ફૂલ જરૂર છે. તમને અંગ્રેજી ફાવે છે? જો હું 10 સુધી ભણી છું એટલે જેટલું કહેવાય ને થોડું ઘણું તૂટલું ફૂટલું એવું અંગ્રેજી મને ફાવે છે. ચાલશે? હા, કોમ્પ્યુટર? આ કોમ્પ્યુટર હું ભણી એમાં કોમ્પ્યુટર તો કોઈ દી આવ્યું જ નથી. એ તો મમ્મી મને નથી આવડતું. પણ કઈ વાંધો નહીં ભાઈ, તું શીખવી દેજે ને. હવે તમે શીખવશો તો એને આવડી જશે. જો આપણને મોબાઈલમાં ક્યાં કોઈને ક્યાં આવડતું હતું, બધા શીખી ગયા ને. અભણે શીખી ગયા મેસેજ કરતા અને વિડીયો કોલ કરતા. હા. તો કોમ્પ્યુટર તો એ મોબાઈલ જેવું જ છે ને, એ સાચી વાત હો. શીખી જશે. કઈ વાંધો નહીં, હું શીખવી દઈશ. તો પછી એક કામ કરજે ભાઈ, તમે છે ને થોડા દિવસ પહેલા ભાઈની સાથે અને પપ્પા સાથે ઓફિસ પર જાઓ. તમને ફાવે તો આગળ નોકરી કરજો અને ન ફાવે તો પછી ભાઈ તમને કઈ બીજી જગ્યા પર લગાવી દેશે. હા, તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છો. બસ બસ, મેં એમના માટે નથી બોલાવ્યા તમને. હા, શું નામ? સ્વીટી. તમે છે ને નામ જેવા જ સ્વીટ છો. આ બધું આભારને માનવાની જરૂર નથી. આ તો ભાઈ. મારી ફરજ છે. તમને ખબર છે આંટી, મારા પપ્પા એટલા બધા દાનેશ્વર છે ને કે તમારે આખી સોસાયટીમાં ખાલી એવું જ પૂછવાનું કે સવારે જે મોટી થેલી લઈને કૂતરાઓને નાખવા નીકળી જાય છે એ ભાઈનું નામ શું, એટલે તરત કહેશે કે વિનુભાઈ. અને સાચું કહું ને સ્વીટી, તો મારા પપ્પાએ તો આપણા જેવી અનેક દીકરીઓના લગ્ન કરાવ્યા છે, અનેક છોકરીઓને જીયાણું આપ્યું છે. એવા છે મારા પપ્પા. તો એક નોકરી આપવી એ શું કઈ મોટી વાત છે એમના માટે? એટલે તું આજના આજ બધો મારો પરિચય આપી દેશે ને? ભાઈ, હા. આ મારી દીકરીને તો તમારી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ, અરે પણ મને તમારા ઘરે ઘરકામ કરવા રાખી લ્યો ને. એ કામ તો એમનું છે. અરે આંટી, તમને કામ કરવાની, તમને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે મારી મા તરીકે અહીંયા મને મળવા આવજો. આટલી ઉંમરના વ્યક્તિ મારા ઘરનું કામ કરે એવું હું નથી ઈચ્છતી. અરે તમે તો કેટલી મોટી ઉંમરના છો. તમારી જગ્યાએ જો મારા મમ્મી હોત તો હું એમને પણ કામ ના અડવા દેત. તમને કઈ રીતે કરાવવા દઉં? મમ્મી નાના દીકરા, મારાથી જે થશે ને એ હું કામ કરીશ અને એના બદલામાં તમને જે યોગ્ય લાગે ને એ પગાર મને દેજો. બેન રાખી લે ને. આમેય તે આખો દી તું કામ કરીને થાકી જાય છે ને. હા, તમતા તું એને થોડી ઘણી મદદ કરાવજે, પણ આ બાને એને કામ તો મળે. બેઉને કામ હળવું થઈ જશે અને આખો દિવસ સથવારો થશે. સારું આંટી, તમારી ઈચ્છા છે તો તમે આવો, પણ છે ને તમને સાથે ને સાથે હું બધું જ કામ કરાવીશ. અને તમને જે પગાર જોઈએ એ પગાર તમે કહેજો. અમે તમને ઓછા વધતો કંઈ જ નહીં આપીએ. તમે જેટલા કહેશો ને એટલા અમે આપી દઈશું. તમે લોકો બહુ સારા છો. જેમ તમારા પપ્પા સારા છે ને એવી રીતના તમારામાં પણ એમના ગુણ કૂટી કૂટીને ભરેલા છે. બંને ભાઈ બહેન એટલા સારા છો ને. હવે તમે લોકો અમને ઓળખતાય નથી છતાંય અમારી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. નહીતર આજના જમાનામાં અજાણ્યા માણસોને કોણ મદદ કરે છે બેન આવી? અને દીકરા, અમારો એક સમય એવો હતો કે જ્યારે મારા ઘરે હું લોકોને કામ કરવા રાખતી હતી અને જે ઉપરવાળાની એક એવી થપાટ પડી ને તો આજે અમારે બીજાના ઘરે કામ કરવાનો વારો આવ્યો. આંટી, તમે આમ ઓછું ન લગાવો. સમયનું ચક્ર તો એવું જ છે. આજ તડકો તો કાલ છાયો. હા, આવું તમે મનમાં ના દુઃખ લગાવો. અને ચલો હવે આવ્યા છો ને તો અહીંયા જમીને પછી જજો. ના દીકરા, આ તમારા ઘરનું પાણી પીધું
અને અમને એક કામ મળી ગયું ને એટલે અમારી મોટી મુસીબત જતી રહી. નહીંતર અમને ખાવાના સાંસા પડવાના હતા એવી તૈયારીઓ હતી. ભગવાન ક્યારે એવું નહીં થવા દે, તમે ચિંતા ના કરો. ચાલો હવે અમે રજા લઈએ હો, અને કાલથી કામે આવવાની પણ તૈયારી કરીશું ને જલ્દી જલ્દી. ચાલ સ્વીટી જલ્દી, આજે તો ભગવાનને છે ને શ્રીફળ વધેરવું છે આપણે જઈને. જય શ્રી કૃષ્ણ. અરે વાતમાં ને વાતમાં તમારું નામ પૂછવાનું ભાઈ ભૂલાઈ ગયું મારે તો. કીધું ને વિનુભાઈ. હા ભૂલી ગઈ હું. ચલો આવજો હો વિનુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગોપી. ચલો. મને તો આજે ખબર પડી કે જેની પાસે કામ ના હોય, જેવા ગરીબ લોકો હોય, એને કામ નહીં તો કેટલી શાંતિ મળે ને. એવું લાગે કે જોડે આપણે મહાન કામ કરી લીધું હોય. પણ આપણા પપ્પાની વાત કરીને બેન, આપણે તો માણસોની મદદ કરવાની, પપ્પા તો ઊંઘા પશુઓની પણ મદદ કરે. હા પપ્પા, મને ગર્વ છે કે હું તમારી દીકરી છું. મમ્મી, હા? હું તમને શું કહું છું, કેટલા ભલા લોકો છે. અને એક વખત ખાલી કીધું અને આપણને માં દીકરી બંનેને નોકરીની વ્યવસ્થા એ લોકોએ કરી દીધી. હવે આપણે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નહીં રહે. જો આ ઉપરવાળાએ આપણું સાંભળ્યું ને મમ્મી. હા બેટા. અને સ્વીટી એમનું ઘર કેવું સરસ ઘર છે દીકરા. અને સ્વીટી આ એમનું ઘર જોઈ અને મને આપણું ઘર યાદ આવ્યું દીકરા. એક સમય એવો હતો આપણે પણ આવું સરસ ઘર હતું બેટા. હા પણ કુદરતની કરામત તો જો આપણે આપણું ઘર છોડીને આજે કોકના ત્યાં ભાડે રહેવા જવું પડ્યું. મમ્મી, આજે એમની દીકરી ગોપી અને એમનો દીકરો એ બંને રહે છે ને, એમ જ હું પણ જલસા કરતી હતી. પણ હવે આપણે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હા હવે આ તમે પણ કમાશો, હું પણ કમાઈશ. એમાંથી જે કંઈ પણ મળી રહેશે ને એનીથી આપણે આપણી રોજી રોટી ચલાવી લેશું. બેટા આપણે મહેલ બંગલા એવું કાંઈ નથી જોતું. બસ 2 ટાઈમ આપણી 2 મા દીકરીનું પેટ ભરાય અને આપણા વ્યવહાર સચવાય ને એટલે બહુ થઈ ગયું. હા મમ્મી, તમારી વાત સાચી છે. પણ હું તો એમ કહું છું કે આ જમાનામાં તે આ લોકો જેવા આવા ભોળા માણસો છે એટલે જ તે આપણા જેવા લોકોને, મતલબ કે આપણા જેવા મદદગાર લોકોને આટલી મદદ મળી રહે છે. બાકી આપણે ક્યાં ભટકે અને હમણે 1 મહિના પછી તો બધા પૈસા પણ પૂરા થઈ જાત તો શું થાત આપણું. તને પેલી કહેવત ખબર છે ને દીકરા, કે ઉપરવાળો છે ને એ કીડીને કણ અને હાથીને મણ આપી જ રહે છે. આપણા કરતા આપણી ચિંતા એને વધારે છે. એને ખબર છે કે હવે આમની પાસે પૈસા ટકા બધું ખૂટવા આવ્યું છે. આ 2 મા દીકરી શું કરશે? એટલે આપણી પાસે બધું થઈ રહે ને એ પહેલા એને આપણી સગવડ કરી દીધી. હા મમ્મી, કાઈ નહીં. હવે તો આપણે જલ્દીથી નોકરીની, મતલબ મારે નોકરીની અને તમારે આ ઘરે કામની હા. તૈયારી કરવા માંડીએ. કરવા મળી હાલ કરે. હું ઘરે હિસાબ કરે છે? હા, આ હિસાબ વાળે જ ગેમ આવે પપ્પા. જો આ 64 છે એટલે એની બાજુમાં 32 મૂકવાના. પછી આ બગડો આવ્યો એ આયા. આ બહુ મજા આવે, તમે આ ડાઉનલોડ કરી લેજો. તને કંઈ ખબર પડે છે કે નહીં? આ તારી ગેમ રમવાની ઉંમર છે? હા, મને એમ કે મોડા સુધી મોબાઈલ લઈને બેઠો તો કંઈક ઓફિસના હિસાબ કિતાબ કરતો હશે. ગેમ રમે છે. શું થયું પપ્પા? હવે આ રાત પડી શું નથી તમારે લોકોને? આ બેન હવે હું ઘડીક ગેમ રમતો હતો ત્યાં પપ્પા આવ્યા. હવે હું ઘડીક રમું ને એટલે આમ હારી નીંદર આવી જાય એટલે. પણ શું કામ રમે છે? તને ખબર છે ને કે પપ્પાને એવો ટાઈમ પાસ કરીએ ગમતું જ નથી. પણ આખો દી તો હવે ઓફિસમાં કામ કરતો હોઉં છું. પપ્પા, આ ભાઈ ક્યાંક ઓફિસમાં ગેમ તો નથી રમતો ને? આપણને લાગે કે કામ કરે છે. હા, એ જ કરતો હશે. પપ્પા, આપણી ઓફિસમાં કેમેરા તો છે જ, તમે ચેક કરી લેજો. મારે ચેક નથી કરવું, પણ હું તને જે વોર્નિંગ આપું ને એ સમજી લે. મોડી રાત સુધી ગેમ રમ્યા કરે અને સવારે વહેલો ઉઠે નહીં. ગેમ રમવાનું બંધ કરી દેજે ઓફિસમાં કે ઘરે ક્યાંય પણ. પણ એમાં હું વાંધો, સાચી વાત છે. પપ્પા વાંધો નહીં, આજ નો દી રમી લઉં પછી નહીં રમું. એને કેમ એમ કર્યું?
એ પપ્પા મને છે ને ધમકી આપે છે કે પપ્પાને જવા દે પછી તારો વારો કાઢું છું એવું કહે છે મને. ના ના પપ્પાની હાચી વાત છે એમ કહેતો હતો. એનું નામ તો લેતો જ નહીં હો. તારી ભૂલવાની સુધાર છે. પપ્પા હું શું કહું છું, આ તમને નથી લાગતું કે આના લગ્ન કરી દેવા જોઈએ? આ લગ્ન થઈ જાય, ઘરમાં ભાભી આવે તો આપણે આ પેલા બેનને રાખ્યા ને એ ના રાખવાની જરૂર અરે પડે. મારા મગજમાં એ જ ઘોડા ચાલે છે અત્યારે કે આની ગેમ બનાવી નાખે ને એવી કોઈ આવી જાય ને એટલે આ ઠેકાણે પડી જાય અને પછી તારું ગોઠવી નાખું. હા મારું પપ્પા હા એની વાત કરું છું, તમે મારી વાત લઈને બેસી ગયા. પેલા દીકરીની ચિંતા હોય પપ્પા, પેલા એના લગ્ન કરાવો. હું નાની છું હા તારા કરતા, દીકરીની ચિંતા વાળી. એ ભાઈ પહેલાં છે ને એના મગજ ઉપરથી કામનો બોજ હટાવવો હોય ને તો તને લગ્ન કરી દેવા પડે. એટલે કે પેલા તને ગોઠવી દેવાનો છે પછી મારું વિચારશું. આ કામ વાળા એવા છે ને એટલે બોસ તો ઓછો થઈ નથી ગયો. એટલે જોયું પપ્પા, એનો કહેવાનો મતલબ એ છે કે હું આ ઘરમાં બોજ છું. એટલે હવે માસી આવ્યા એટલે બસ તને તો ફાવતું જડી ગયું નહીં. એટલે ના આ ઘરમાં મને તો ખાલી કામ કરવા જ રાખી હશે ને અત્યાર સુધી. હા નહીં નહીં જુઓ પપ્પા, જો મારી વાત સાંભળ, હવે મારે તને કહેવા આવવું પડે ને કે ગેમ રમતો નહીં, બરાબર? એ તારી પત્ની આવી જાય ને એટલે મારી જવાબદારી ઓછી થાય. પપ્પા હજી ઉતાવળ શું છે? હજી હું જો 70% જ આપણો બિઝનેસ શીખ્યો છું, સમજ્યા? એટલે પપ્પા મને લાગે છે કે આનું બારે ક્યાંક સેટિંગ છે એટલે જ આવું કે છે. જોયું? આ શું બોલશો પપ્પા? એવું હોય તો કહી દેજો. એવું કાંઈ નથી. સાચું કહું છું એટલે જ આ ફોન લઈને બેઠો હશે. આ ગેમ નહીં રમતું હોય, આ મેસેજ થી વાતો કરતો હશે. ના ના એ તો પપ્પાએ જોયું, આ 66 ને 120 ને એ બધું જોયું. પણ એ બદલતા વાર કેટલી, તારા પગલું પડે તો ગેમ બધું બદલી જાય ને મેસેજ વ્યા જાય, બધું વયું જાય. સાચું કે તે લફડું નથી ને બાપ? ના ના એવું કાંઈ નથી પપ્પા. જો પાછળથી કાંઈ પણ લફરું નીકળ્યું ને તો તારી ખેર નથી હો. જે હોય ને એ મન ન કહી શકતો હોય ને તો બેનને કહી દેજે. સાપલી મજા આવી ને? બહુ ગેમ રમી છે, બહુ ગેમ રમી છે, બહુ ગેમ રમી છે. ખબર પડી જશે હવે પપ્પાને. જો ખબર પડી ને તો તારી સર્વિસ થઈ જશે. એટલે મને સાચું કહી દે. હવે લફરું બફરું કાંઈ નથી, ખાલી આમાં ગેમું જ છે, બીજું કાંઈ નથી, સમજે તું? અચ્છા એટલે હવે સમજાઈ ગયું મને. આ લફડું હશે એટલે જ મને ફોન ન લેવા દીધો. અરે એવું કાંઈ નથી. અરે પણ સાચું બોલ ને, હું પપ્પાને નહીં કહું, બસ પ્રોમિસ, પપ્પાને નહીં કહું. અરે એવું કાંઈ છે જ નહીં. અરે કાંઈક તો ગોટો છે. આ ભાઈ ફોન નથી અડવા દેતો અને પાછો કહે છે કે લફડું નથી. ના આમ તો માથા ભારે છે. કંઈક પ્રેમ પ્રેમ કરતો હોત ને તો કહી જ દેત. પપ્પા કેટલા ફ્રી માઇન્ડેડ છે. એકવાર કહેત એટલે પપ્પા લગ્ન કરાવી દેત. પણ આ તો શું વાત થઈ? ફોન નથી અડવા દેતો, રાતના મોડે સુધી ફોન લઈને બેસે છે અને કહે છે કે લફડું એ નથી. હું છે ને કંઈક વધારે પડતું જ વિચારું છું. હશે તો ખબર પડવાની જ છે ને. મમ્મી હા જો હું જાઉં છું અને ઓલા શું વિનુ કાકાના ઘરે. વીરુ કાકાના ઘરે જાશો ને આટલી બધી વહેલી શું કામ બટા? અરે મમ્મી હવે આપણને જો આ કામ મળ્યું જ છે તો પછી વહેલા તૈયાર થઈને જતા રહીએ ને તો સારું. પહેલા દિવસે મોડું ન કરાય એટલે. પણ બટા તારે જવાનું છે એમની ફેક્ટરીમાં નોકરીએ, તો તું વિનુભાઈના ઘરે શું કામ જવાની છો? મમ્મી એમાં એવું થયું કે જો ને કાલ આપણે ઉતાવળમાં નીકળી ગયા હા. તો પછી એડ્રેસે પૂછવાનું રહી ગયું. તો પૂછ્યા વિના હવે ફેક્ટરી કઈ રીતે ગોતું? તો મેં કીધું ત્યાં જાઉં ને પૂછી લઈશ એડ્રેસ, પછી સીધી જતી રહીશ. તો બટા એટલી તો વય તો જાય નહીં એ? હા હવે મમ્મી હવે કાંઈ થોડી નાની રહી છું, જતી રહીશ. અને ન જવું હોય ને તોય આ માંડ માંડ કરીને કામ મળ્યું છે, જવું તો પડશે. હા બટા, ભગવાને મુસીબત નાખી છે આપણી માથે અને આપણે એકલા જીવવાની હવે આદત પાડવી જ પડશે. પણ જો દીકરા, તું દીકરીની જાત છો હો બેટા, એટલે હાચવીને જરા રહેજે. મને કાળી ટીલી લાગે ને એવું ન કરતી મારા દીકરા. નહીંતર તારા કુટુંબવાળા છે ને એ મને જીવવા નહીં દે હખીને. હારામાં તો કોઈ ન ઊભા રહીએ, પણ જ્યારે છે ને કાકાઉ કહેવાનું આવે ને તે હંધાઈ માથે ચડીને ચાંચું મારવા માંડે છે. મમ્મી તમે ચિંતા ના કરો ને, અને આવી બધી શું વાતો લઈને બેસી ગયા? અત્યારે તો હું એ ખુશીમાં છું કે આપણને નોકરી મળી ગઈ, આ રોજી રોટી થઈ જશે અને જે કાંઈ પણ આપણું જે અટકતું હતું ને કામ એ બધું પૂરું થશે. એ નથી વિચારતા અને આવું બધું વિચારે છે. બેટા
હું બધુંય સારું વિચારું છું. પણ સાંભળ, તું તો બહુ ડાઈ છો મારી દીકરી, પણ આ દુનિયાની અંદર બધાય માણસો કંઈ વિનુભાઈ જેવા હારા ન મળે દીકરા આપણને. એટલે આ વરુ જેવા માણસોની વચ્ચેથી આપણે આપણી જાતને કેવી રીતે બચાવવાની ને એ તારે હવે શીખવાનું છે. અત્યાર સુધી તો આપણે સંયુક્ત કુટુંબમાં ભેગા રહેતા હતા ને, તો મને તારી કોઈ ચિંતા નહોતી. જો આ પાછી છે ને પેલાની જૂની વાતો, સંયુક્ત કુટુંબ. હવે આખું કુટુંબ છે ને એને હું આપણી સાથે કર્યું એ બધી ખબર છે. મમ્મી હવે આ દુઃખની વાતો ભૂલો અને આપણા જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો છે તો એનું કરો ને. અને જો હવે મારે લેટ થાય છે તો હું જવા નીકળું ફટાફટ. તમે તે તમારી રીતે પછી કામ પતાવી જતા રહેજો. એ આવો બટા, હું વહી જાય. હાલ. સારું મમ્મી. એ સ્વીટી, હા આ બટા તારો ફોન રહી ગયો અહીંયા, લે આ ફોન તો લેતી જા. મારો ફોન? હા હો, કોઈ દિવસ આજ સુધી મને ફોન અડવા નથી દીધો, આજે મારો ફોન? જો તું પહેલી વખત મારાથી દૂર નોકરીએ જાશો એકલી બેટા. આ તને સાંજે કાંઈ વહેલું મોડું થયું, તને ત્યાં ઓફિસમાં ફાવે છે કે નથી ફાવતું, એ હંધુય મારે પૂછવું હોય તો તારી જોડે ફોન હોય તો હું તને ફોન કરી શકું ને બેટા. ધમા દઉં સૌ, લે મારી દીકરી. સારું, ચલો ઈ બાને મને ફોન તો મળ્યો. હારું, હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાચવીને જાજો મારા અને દીકરા. તમે તે હો. હા હા, હું આ ઘરનું કામ પતાવીને જઈશ ફટાફટ. હો હા. પપ્પા ક્યાં જાઉં છું? મને પૂછવાનું હોય? હું સવારમાં ક્યાં જતો હોઉં? આજ કીડિયારું પૂરવાને, કૂતરાને રોટલા દેવાને જ. હા, પણ એકલા એકલા આ દરરોજ છે ને તમે મને મૂકીને જતા રહો છો. તો હું રોજ તો એકલો જ આવું છું. હા, પણ આજે એકલા નથી જવાનું અને આજથી હવે ક્યારેય એકલા નથી જવાનું. કેમ? કેમ કે હું પણ આવીશ તમારી સાથે. પપ્પા, આ કાલે પેલા બેન આવ્યા હતા ને, એમને મેં નોકરી આપી ને આપણા ઘરે, તો મને એટલું સારું ફીલ થયું. અરે આખી રાત એટલી સારી નીંદર આવી છે ને, એટલે મેં નક્કી કર્યું કે જો કોઈને મદદ કરવાથી આટલું સુકૂન મળતું હોય, આટલી શાંતિ મળતી હોય, તો આજથી હું પણ પપ્પાની સાથે દરરોજ કૂતરાઓને રોટલા આપવા જઈશ, ગાયને પણ હું ખવડાવીશ અને જોડે જોડે કીડીને કીડિયારો પણ પૂરીશ. સરસ. પણ મને તો નવાઈ લાગે છે કેમ? કે તું તો આ બધું કરવામાં મને કંટાળો નથી આવતો એવું પૂછતી હતી. પપ્પા, ત્યારે મને ખબર નહોતી ને કે કોકને મદદ કરવાથી આટલી શાંતિ મળે એટલે. પણ કાલે મને ખબર પડી ગઈ છે કે કોઈને મદદ કરીએ ને તો એમાં જેટલી શાંતિ મળે એટલી તો બીજા શેમાંય નથી મળતી. અરે એટલી શાંતિ તો મને આ ઘરના કામ કરવામાં નહોતી મળતી. આપણે બાપ દીકરી બંને સાથે જશું. પણ ત્યાં પેલા ડાઘિયા કૂતરાઓ હશે, બીક નહીં લાગે ને તને? કૂતરાઓથી તો પપ્પા મને બહુ જ બીક લાગે છે. પણ તમે હશો ને જોડે, બસ. અને આપણે છે ને એક લાકડી લઈને જશું, એટલે આમ થોડું ડરાવશું. ભસવા માંડે ને એટલે આપણે એને ડરાવી દેવાના. ઓકે? તમે ખાવાનું આપો ને એટલે એ જીવ તમને કાંઈ ન કરે. સાચે? હા, તને એકાદ દિવસ લાગશે બીક, પછી તો તારા મિત્રો બની જશે બધા. સારું, ચાલો હવે, મારી રાહ જોતા હશે બધા. અરે હા હા, બધું થઈ જશે. અરે પણ જોઈને તો ચાલતા હોય, શું કરો છો? જોવાની જરૂર મારે હતી કે તમારે? હા, અને એક મિનિટ, તમે અહીંયા મારા ઘરે કેમ આવતા હતા? અરે તમે જ તો કીધું તું નોકરી ઉપર આવવાનું છે. અરે નોકરી પર આવવાનું છે પણ ઓફિસે. હા, અહીંયા ઘરે નહીં. મને ખબર છે ઓફિસે જ આવવાનું છે. આ તમે મને ઓફિસનું એડ્રેસ કે કંઈ દીધું હતું નહીં ને? અને વધારામાં હું તમારો નંબર લેતાય ભૂલી ગઈ, એટલે પછી કઈ રીતના જાઉં, એટલે એડ્રેસ પૂછવા આવી હતી. હા, મારો નંબર લખી લો ને. હા, હું શું કામ હવે તમારો નંબર લખું? હવે તો સાથે જ જશું ને. તમારે કામ પર આવવાનું છે એટલા માટે. હા, મારી પાસે આ ડબલું છે, એમાં લખી દો. મને તો કઈ એટલું બધું આ ફાવતું નથી. આ તમારો ફોન છે? હા, તો આ જ મારો ફોન છે. કેમ? પણ હાવ આવો જેવો છે એવો આ જ મારો ફોન છે. હું કાંઈ નોકરી તો કરતી નથી કે મારી પાસે સારા ફોન હોય. અરે પણ કાંઈ વાંધો નહીં. આ તમારું જે કામ છે ને ત્યાં, એમાં મોબાઈલની જરૂર પડશે જ. ત્યાં તમને આવો ફોન આપવામાં આવશે. હે? તમે મને આવો ફોન દેશો?
વાવ, આવો મોટો ફોન દેશો? અરે શું વાવ, એ તો બધાને આપીએ જ છીએ. હા, એમાં ક્યાં એટલી બધી મોટી વાત છે. વાહ, સાચે બહુ જ સારી વાત છે. તમે છે ને મને આવો ફોન દેશો ને, મેં તો જિંદગીમાં આવો ફોન કોઈ દી વાપર્યો નથી. આ પહેલી વહેલી વખત હું આવો ફોન એક કામ કરો, એ રાખી લ્યો. રાખોસ? હા, અરે ના ના, એવું નથી. આ તમે મને ઓફિસે જઈને દેવાના છો ને, મારો ફોન હું રાખીશ. હા. હવે જઈએ. હા ચલો. હા. હા, આમ જવાનું છે. હા, અરે આ તો મારા મગજમાંથી સાવ નીકળી જ ગયું. આ તમારી ગાડી છે? હા, અમારી જ ગાડી છે. કેમ? એટલે આપણે આમાં જવાનું છે? હા હા, પેલી ગાડી રહી તો મારા પપ્પા લઈને ઓફિસે આવે છે. અચ્છા એવું છે. હા તો ચાલો, બીજું તો શું. તો 4 વ્હીલ મંગાવું તમારા માટે? અરે ના ના, આ તો હું ખાલી પૂછું છું, તમને તો પૂછાય નહીં કઈ. હા, બેસો. બેસું? હા બેસું. તો ઊભા રહેતા ફાવે તો ઊભા રહેજો. ના ના, કઈ રીતે આમ બેસી જાઉં ને, ચાલશે ને? ઊંધા ફરીને બેસીને ફાવે તો એમ પણ બેસી શકો છો. શું તમે પણ બહુ મજાકિયા છો. મજાક તો કરવી જ પડે ને, તો જ જિંદગી જીવવાની મજા આવે. સમજ્યા તમે? હા હો, હવે જઈએ. નહીંતર મજાકમાં ને મજાકમાં મારી કઈક નોકરી નો છૂટી જાય. નહીં છૂટે. જઈએ. હા. લે આ છોકરી અત્યારમાં ઉઠીને કામ કરવા માંડી. અરે આંટી, તમે આવી ગયા? હા અરે હું તો સવારે બહુ વહેલા ઉઠી ગઈ છું આજે, કેમ કે આજથી મેં નિર્ણય લીધો છે કે મારા પપ્પાની સાથે સાથે હું પણ જઈશ. આ પપ્પા સવારે જાય ને એવી રીતના હું એમની સાથે આ મૂંગા પશુઓની સેવા કરવા જઈશ. લે તે બેટા સાંભળ, આ તું બહાર જઈને આવી ને તાર પપ્પા હારે હાલ થાકી ગયો બે જાય એક બાજુ, હું કામ કરું સૌ ઘરના. આંટી, મેં તમને કાલે શું કીધું હતું કે ઘરના કામ તમે એકલા નહીં કરો, હું પણ કરાવીશ. અને બહાર ગઈ એમાં શું થાકી જવાનું? હું તો આખો દિવસ આ ઘરનું કામ કરું ને તોય નથી થાકતી. હા પણ હવે જો હું આવી ગઈ છું ને એટલે તારે છે ને બધા કામ નહીં કરવાના, તારે આરામ વધારે કરવાનો. અત્યાર સુધી તે એકલીએ કર્યા ને કામ બધા. આંટી, તમારી ઉંમર તો જોવો, મને જરાય મન નથી માનતું તમારી પાસે કામ કરાવવામાં. પણ હવે તમારે પૈસાની જરૂર છે, અને જો હું પૈસા વગર તમને કહીશ ને પૈસા આપવાનું, તો મને ખબર છે કે તમે નહીં લો. બેટા આ કામને ને ઉંમરને શું લેવા દેવા? અરે આ ઉંમર થાય ને ત્યારે તો તમે કામ વધારે કરતા રહ્યો ને તો તમારું શરીર સારું રહે, અને બેઠા રહ્યો ને તો તને ખબર છે અત્યારે તો ઓલું ડાયાબિટીસ ને બીપી ને બધા રોગ ઘર કરી જાય શરીરમાં. એટલે કામ કરતા રહ્યો ને તો શરીર આમ તંદુરસ્ત રહે, દવાઈ ન લેવી પડે કાંઈ. જો બેટા આ હું તને એમ કહું છું કે આજે આપણે જમવામાં શું બનાવવું છે? અરે આંટી, જમવાનું તો હું બનાવી દઈશ, તમે તો ખાલી આ થોડું ઘણું તમારાથી થાય ને એટલું કામ કરજો. એ ના ના બેટા, આમ જો મને છે ને હંધુય બનાવતા આવડે હો, એટલે છે ને તારે હું ખાવું છે તને હું બહુ ભાવે એ કે તું મને. હા, મને તો આંટી રોટલી શાક ને દાળ ભાત બસ.
એ લે કર વાત. બટા મને તો છે ને તે ખજૂર પાક ને ગુંદર પાક ને મેથી પાક, ગાજરનો હલવો, પછી ઓલો રવાનો શીરો આવડે, પછી ઘઉંના ફાડાનો શીરો આવડે, તમને આટલું બધું બનાવતા આવડે છે? પૂરણપોળી હોતન આવડે, અને ફરસારણમાં તે બધુંય મને આવડે. તે તને હું ભાવે બટા ઈ કે એવું બનાવવા છે તારી હાટું. આંટી, અમે તો છે ને આટલા મોટા ઘરમાં રહી છીએ, ખાધે કાંઈ ખોટ નથી, પણ છતાંય આવું બધું વસ્તુ તો બહારથી જ લાવીને ખાઈએ છીએ. મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે પપ્પાને કહું કે બહારથી લઈ આવો બસ, કેમ કે મને આવું બધું બનાવતા નથી આવડતું. બેટા આવું બધું બનાવતા શીખવું એ પહેલાં તો મારા મમ્મી જતા રહ્યા, અને આજે રોટલી શાક દાળ ભાત છે ને એ પણ મને પાડોશીવાળા આંટીએ શીખવાડ્યું છે. બેટા ઓછું ના લગાડીશ, હું આવી ગઈ છું ને, મેં મારી સ્વીટીને બધું બનાવતા શીખવાડ્યું છે ને, એમ હું તને હોત ને બધું બનાવતા શીખવાડી દઈશ. આમ જો આપણે રોજ છે ને કાંઈક નવું નવું અઠવાડિયામાં 1-2 વાર બનાવશું. હું બનાવીશ અને તું મારી બાજુમાં ઊભી રહી અને જોજે, અને પછી શીખી જાજે, તને હોતાને આવડી જશે. એમાં હું આમ રસોઈ કરવી ને એટલે તો ચપટી વગાડતા રસોઈ થઈ જાય બટા. સારું આંટી, મને આ નવી નવી વાનગી બનાવવાનો બહુ જ શોખ છે, તમે મને શીખવાડજો બનાવતા. જરૂરથી શીખવાડીશ. તો આજે આપણે શું બનાવશું, શું શીખવશો મને? તને શું ખાવું છે? આજે છે ને તમે મને પૂરણપૂરી શીખવો. વાહ, ચાલ આપણે બનાવીએ. તારે ચણાની દાળની પૂરણપોળી ખાવી છે કે તુવેરની દાળની? તુવેરની દાળ મારા પપ્પાને બહુ ભાવે. સરસ, ચાલો. પપ્પાની તો ખુશીનું બહુ ધ્યાન રાખે છે. હા આંટી, સારું આંટી, હું જાઉં છું, બહારના કામ પતાવું. હા. કેટલું સરસ ઘર છે, અને આ ઘરને સાચવનારી સ્ત્રી જ હયાત નથી, પણ ના, ભગવાને દીકરી કેટલી ડાહી અને સંસ્કારી દીધી છે, અને એની મરનારી માં દીકરીને કેવા સારા સંસ્કારો આપીને ગઈ છે કે છોકરીએ માના મરતાની સાથે જ આ ઘરની જવાબદારી ઉપાડી લીધી. એને જે આવડ્યું ને એ રીતે એ છોકરી આ ઘરને હાચવ્યું. ભગવાન બધાને આવી ડાહી દીકરી દેજે, પણ ઘરની સાચવનારી સ્ત્રી કોઈ દી ન લઈ લેતો. આ ગોપી ક્યાં ગયો છે? ગોપી બેટા, એ ગોપી. વિનુભાઈ આવી ગયા તમે ભાઈ? હા બેન. શું કામ હતું ગોપીનું? અરે મેં કીધું રસોઈ ગોપીએ બનાવી કે નહીં? ભાઈ રસોઈ તૈયાર છે, હો, જરાય ચિંતા ન કરો તમે. હા, અને છે ને આજે આંટીએ મને પૂરણપોળી બનાવતા શીખવી દીધું છે. શું વાત છે? હા, અને આજે જમવામાં છે ને તમે છે ને અમારા બેન ભયા ગયા ને પછી કાંઈ સારું ખાધું નહીં હોય, દાળ ભાત શાક રોટલી સિવાય, અને જે કાંઈ ખાધું હશે તો બજારમાંથી તૈયાર લાવીને ખાધું હોય, પણ કાંઈ ઘર જેવો ટેસ્ટ આવે ભાઈ. તે તમને આજે ઘરનું છે ને સારું જમવાનું મળશે. પૂરણપોળી, કઢી ભાત, છૂટી દાળ અને સૂકી ભાજી કરી છે. તું શીખી ગઈ બધું? હા પપ્પા, હવે રોટલી શાક દાળ ભાત જ નહીં પણ એનાથી વધારે મને શીખવા મળી જશે. અરે વાહ. આંટીએ મને કીધું છે કે મને બધી રસોઈ બનાવતા શીખવી દેશે. આ તમે ચિંતા ન કરતા હો, આ મને જેટલી રસોઈ આવડે છે ને એ બધું હું ગોપી દીકરીને શીખવી દઈશ. સારું થયું હો. પણ ભાઈ તું કેમ આજે આટલું જલ્દી આવી ગયો? અરે બેન, ઓફિસનું કામ પતી ગયું એટલે પછી હાવ ફ્રી હતો, એટલે મને થયું કે આજે થોડો ઘરે જલ્દી જાઉં. એ ક્યાં ગઈ? ઈ ક્યાં ગઈ હોય? એના ઘરે. એ પણ હે દીકરા અશોક, અમારી સ્વીટી આજે નોકરી આવી છે તે એને કાંઈ આવડે છે કે નહીં? આવડતું તો જરા પણ નથી, પણ તમે ચિંતા નહીં કરતા, હું બધું શીખવી દઈશ. તમે જો મારી દીકરીને બધું કામ શીખવાડતા હોય તો પછી અશોક પણ સ્વીટીને કામ શીખવાડે જ ને. વાત તો સાચી છે, એક હાથે આપો અને એક હાથે લ્યો, એના જેવી વાત છે. અને આ ગોપી તો જેવી સ્વીટી મારી દીકરી છે ને એવી આ મારી દીકરી સમજીને હું એને શીખવાડીશ ભાઈ, એ તમે ચિંતા ન કરતા. અશોકભાઈ, એને બધું શીખવી દે છે. હા, કારણ કે એ એકદમ નાની છે હજુ, અને કોઈ અનુભવ પણ નથી એને. પાછું એમના ઘરની જે સ્થિતિ છે એ મુજબ તો એ માનસિક રીતે એટલી તૂટી ગઈ હશે ને આંટી? હા,
અરે કાંઈ ચિંતા નહીં કરતા. આ કમ્પ્યુટરનું કામ છે ને એ થોડું અઘરું છે, થોડોક ટાઈમ લાગે, પણ એ શીખી જાય ને તો એમાંથી પૈસા પણ સારા મળે. બાકી નોકરી તો ઘણી હતી, પણ મને થયું કે થોડોક પગાર એને વધારે મળે તો એના માટે જ સારું ને. અને મારી દીકરી છે ને કોઈ દીએ ઘરની બહાર એને પગ નથી દીધો અને લાડકોળમાં ઉછરી છે, પણ આ કુદરતી આફત આવી ગઈ ને ભાઈ, એની સામે અમે હારી ગયા. આંટી બસ હવે તમે બધી જૂની વાતોને ભૂલી જ જાઓ. એ યાદ કરીને દુઃખી જ થશો ને, એનાથી કોઈ ફાયદો તો નથી જ થવાનો. ફાયદો તો નથી દીકરા, પણ સમય આવે ને તો એ તાજા ઘા હજી યાદ આવ્યા જ કરે છે. એક કહેવત છે કે માણસને માર મારો ને તો મારના ઘા રૂજાય છે, પણ વેણના ઘા જિંદગીમાં કદી નથી રૂજાતા. બેન, અમારા ઘરમાં પણ એવું જ છે. મારી દીકરી ગોપીને મેં મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. એને ઉછેરવામાં મેં કોઈ જાતની ખમી નથી રાખી. પણ બેન, દીકરી અમુક વાત માને કહી શકે, બાપને ન કહી શકે. તો હવે ખુશી મને એ વાતની છે કે હવે એને મનની વાત કરવાની વ્યક્તિ પણ મળી ગઈ છે. હા, કેમ નહીં? તારે કઈ પણ તકલીફ હોય ને દીકરા, તો મને છે ને તારા ઘરના કામવાળા બેન નહીં, એક માં સમજીને મને આ વાત કરજે. તને કહેવત તો ખબર છે ને કે મરે માં અને જીવે માસી. માં છે ને માં કરતા માસી વિશેષ હોય છે. અને વિનુભાઈ, તમે તો બહુ મહાન માણસ છો. નાની ઉંમરમાં તમારા ઘરના ઉપર જતા રહ્યા અને તમે બે આ છોકરાઓને ઉછેરવામાં તમારી જિંદગી કાઢી નાખી. નહીંતર બીજો પુરુષ હોય ને તો પોતાના સંતાનો કરતા પોતાના સુખનો વિચાર કરે છે. સાચી વાત છે આંટી. મારા પપ્પાએ જે અમારા માટે ત્યાગ આપ્યો છે ને, એવો ત્યાગ તો દુનિયાનો બીજો કોઈ બાપ ના આપી શકે. અમે નાના હતા ને એટલે મારા કાકા, મોટા પપ્પા બધા જ મારા પપ્પાને એવી સલાહ દેતા કે તમે બીજા લગ્ન કરી લો, પણ મારા પપ્પાએ ક્યારેય નથી કર્યા. એમણે વિચાર માત્ર નથી કર્યો, કારણ કે હંમેશા કહેતા કે મારા સંતાનોને જે બીજી સ્ત્રી આવે માનો પ્રેમ નહીં આપી શકે. એટલે જ મારા પપ્પાએ એકલા હાથે અમને બંને ભાઈ બહેનને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. પણ ગોપી બેટા, આ આપણે વાતો કરવા બેઠા છે ને તો જિંદગીના સુખ દુઃખના ચોપડા તો જેટલા ખોલો ને એટલા ઓછા પડે. હાલ હાલ હવે વિનુભાઈને આજે તો પૂરણપોળીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવ્યું હશે ને ભૂખ લાગી હશે. અને તને હોતન ભૂખ લાગી છે ને? હાલ હાલ જલ્દી ખાવા બધા. અશોક હોતન ગરમ ગરમ ખાઈ લે આજે. આંટી, હવે સ્વીટીને ફોન કરીને બોલાવી લો, એ પણ અહીંયા જમી લેશે. બેટા, તમે લોકો પહેલા જમી લો, અમે પછી જમીશું. ના આંટી, તમે મારા પરિવારના સભ્યો છો, કોઈ કામવાળા નથી કે અમારા પછી જમો. હેને ભાઈ? સાચી વાત છે. ચલો 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 વિનુભાઈ, તમે ને અશોક જમવા આવજો. હો ભાઈ, અમે થાળીઓ કાઢવી. એ હા, હા બેન તો બધું શીખી જાય આવો રાંધતા. હવે આપણે જે ખાવું હોય ને એ ઓર્ડર કરી દેવાનો સવારે, બપોરે આ વસ્તુ બનાવવાની. પણ હું શું કહું છું, આવલા માસીને કહેજો ને દાળ ઢોકળી છે ને જલ્દી એને શીખવાડી દે. હા હા, એને ઉપાડ મળી જશે. તમને આ બીમારી છે? બીમારી? શેની બીમારી? મને કોઈ બીમારી નથી. અરે આમ ભટકાવાની. શું તમે તે આમ ભટકાડી પછી પાછું કોણ પૂછે? આવા ને આવા જ છો તમે તો સાવ. મને લાગે છે કે તમે હવે 10 થી 15 વાર મારી ઘરે આવશો ને તો મને ખંભા વગરનો કરી નાખશો. અરે ના ના, એવી ઉપાધિ ન કરો. પણ તમે જ્યારે હોય ત્યારે આવી રીતના ફોનમાં રાખીને આમથી આમ ચાલ્યા કરો છો. આ તો મારો ધંધો છે, ફોન ઉપર જ હું હોઉં છું આખો દિવસ, એ તો ખબર છે ને. અને હા, આ અત્યારે અમારા ઘરે તમે ભૂલી ગયા? જમવાનું છે મારું અહીંયા. મારા મમ્મીએ જમવા માટે મને કીધું છે તો આવી છું. હા, એ તો હું ભૂલી જ ગયો. હા, અને હું એક વાત કહેવા માંગુ છું તમને. બોલો. હા, તમે છે ને અમારી બેન ચશ્મા પહેરે છે, ખબર છે ને? ઓલા હા, ગોપી બેન ને? હા, ગોપી બેન. હા. તો એવા ચશ્મા એક કરાવી દો. હા, અને પહેરો એટલે તમને બધું સામેનું દેખાય. એટલે હું કઈ આંધળી નથી, મને દેખાય જ છે. રિયલી?
આ કેટલા છે? 3. અરે 3.5 છે. આ અડધી આંગળી છે ને એ વળેલી એટલા નંબર છે એટલે મતલબમાં 3.5 નંબર તો હશે જ. હા કેવી વાત કરો છો તમે? મને નંબર બંબર નથી હો ને. 1 મિનિટ. આ કેટલી આંગળી છે? 5. અરે 5. 4 આંગળી છે, 1 અંગૂઠો છે. 1 મિનિટ. હા. આ કેટલા છે? તો તારું છોકરું કહી દે. 10. એકવાર હજી જોઈ લો. 10. 10. જુઓ 10 નથી, હરખું જોઈ લો. 10 તો છે હવે. 10 9 8 7 6 6 ને 5 હું 6 કઈ રીતે? 2 3 4 5. હા 6 ને 5 6 તો 6 કઈ રીતે થાય? 5 જ આંગળીઓ છે. 6 અને 5. અરે તમારી સામે તો મેં ગણ્યા. 6 7 8 9 10 11. હા તમારે 11? નંબર ચેક કરાવવા પડશે. હા એટલે જલ્દી કામય શીખ તું. હા મને નંબર આવી ગયા. મારે નંબર ચેક કરાવવા પડશે. હા ફોન સારું તો નથી ને? નાય. મમ્મી હા હું ઓફિસ માટે જાઉં છું. પણ સ્વીટુડી, આ તું ઠો કરશો. આજે તારે ઓફિસે નથી જાવું. હું મમ્મી નથી જાઉં. હજી તો થોડાક જ દિવસ થયા છે. હું કામે લાગી છું. હવે અચાનક અત્યારે જો રજા પાડીશ ને તો એમને એમ થશે કે આવતા વેત આ લોકોના નાટક શરૂ થઈ ગયા. પણ સ્વીટી, તને તો તાવ છે બટા, અને આ ઠો કરશો તો એક કામ કર, તું આરામ કર, તારે ઓફિસે નથી જાવું આજે, રાવા દે. મમ્મી જુઓ, આજે ઓફિસે તો બહુ કામ છે મારે, અને ફાઇલો પણ તૈયાર કરવાની છે. જો આજે હું નહીં જાઉં ને તો મારા વિના બધા કામ અટકી જશે. એટલે મોડા તો મોડા, પણ ઓફિસે તો હું જઈશ જ. સારું, પણ છે ને તારે ઓફિસે જવું હોય ને તો જાજે, એની ના નથી, પણ થોડીક મોડી જાજે. તું ઘડીક આરામ કર અંદર જઈને, અને હું છે ને તે આજે વહેલી વિનુભાઈના ઘરે જાઉં અને ત્યાં જઈ અને વિનુભાઈને વાત કરું કે મારી સ્વીટીને આજે તબિયત સારી નથી ને, તે મારી સ્વીટી છે ને થોડીક મોડી ઓફિસે જશે ભાઈ, તો હાલશે ને? એટલે હું એમને કહી દઉં અને થોડુંક કામ પતાવી અને મેડિકલો ખુલે ને ત્યાં સુધીમાં હું મેડિકલમાંથી દવા લઈ આવું પછી, અને તને દવા દઈ દઉં. તું ગોળી ગળી અને થોડોક આરામ કરીને તાવ ઓછો થાય ને પછી ઓફિસે જાજે. હો બેટા, જા હોય જા મારા દીકરા. સારું મમ્મી, પણ જાઈશ કર્યું એટલે ના નો પાડતા પછી. ના ના બેટા, મેં તને કીધું તો ખરું કે તું દવા લાવી દઉં ને હું પછી દવા ગળી અને દવા પીને પછી વહી જાજે થોડુંક ખાઈને. હો કાંઈ નહીં મમ્મી, હું થોડી વાર સૂઈ જાઉં છું, પછી મારી રીતે હું ઓફિસ જતી રહીશ, અને તમે ધ્યાન રાખીને જજો. હો ને? હા બેટા. હો, અને જા તું શાંતિથી હોઈ જા, હું હમણાં દવા લાવીને દઉં છું તને. હું કપડાં હૂકવીને જાઉં ફટાફટ કામે. એ જલ્દી હોઈ જાજે. હા, હું જાઉં કામે વહેલા. લે, આજે તમે વહેલા વહેલા આવી ગયા ભાઈ. હા, આજે ઓ બધે ખવડાવતા આજે ખબર નહીં કૂતરા બધા એટલા બધા નહોતા દેખાતા આજે. એ આ ટાયર્ડ છે ને, હા, એ ક્યાંક ગફોલામાં ગરી ગરીને બેસી ગયા હશે. પણ તમે કેમ આટલા વહેલા આજે? આજે આ સ્વીટી ખરીને એને ઠીક નથી જરા, તે ઈ મને કહે કે મમ્મી આજે હું ઓફિસે નહીં જાઉં. તે મેં કહું લાવ હું વહેલી જાઉં અને અશોક ઘરે હોય ને તો એને કહી દઉં કે આજે મારી સ્વીટી ઓફિસ નહીં આવે, એને જરા શરીરે ઠીક નથી. તેમાં જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કે થયું છે શું? એ આ વાતાવરણની અસર ભાઈ, આ શરદી ને તાવ જરીક ને એવું, બીજું કાંઈ નથી. કોને શું થયું છે? અરે સ્વીટીની તબિયત સારી નથી, તો એને દવાખાને તો લઈ જવી પડે ને. ભાઈ દવાખાને હું જવાનું એમાં તાવ શરદીમાં? આ મેડિકલમાંથી ગોળી લઈ આવું ને
તે સારું થઈ જાય. અરે મેડિકલમાંથી થોડી દવા લેવાય, હોસ્પિટલ જવું પડે. હે? કેમ પપ્પા? હા હા, એને રિપોર્ટ કરાવીને દવા લો તો જલ્દી સારું થઈ જાય. તાવ શરદીમાં હોસ્પિટલ જવાનું? હા, તાવ શરદીમાંથી ખબર નહીં પાછળ કયો રોગ નીકળે. હા બેટા, તું લઈ જા સાથે એને, બરાબર તપાસ કરાવી અને દવા લખાવી દેજે. હા, અને કદાચ આજે બહુ તબિયત સારી ન હોય તો ઓફિસ ન જાય તો ચાલશે. અને પપ્પા મારે થોડુંક મોડું થાય હો. હું ફોન કરી દઈશ મનોજને. હા ઠીક છે, તો તું સ્વીટીને લઈને જા દવાખાને. હા, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, આ મારી પાસે તો મારી દીકરીને આવું બીમારી આવી હોય ને તો હોસ્પિટલ લઈ જાઉં ને એટલા રૂપિયા નથી. પણ તમે કેટલા સારા માણસો, તે અમારા માટે આટલો ખર્ચો કરો છો. મારી છોકરીને હોસ્પિટલ લઈ જવાનું, રિપોર્ટ કઢાવવાના, આ તમારો ઉપકાર અમે કેદી ચૂકવશું? અરે બેન, તમે હવે પારકા નથી, અમારા પરિવારના સભ્ય જેવા છો. તમારું મન બહુ મોટું છે હો ભાઈ. હવે જો કે તમને પૂછાય નહીં, પણ ઘણા દિવસથી મનમાં એક પ્રશ્ન મૂંઝવે છે. પ્રશ્ન? હા, તમે જે બધી વાત કરો છો કે જેના કારણે તમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છો, તમે લગ્ન ક્યાં કર્યા હતા અને કોણ હતા એ પરિવાર? ભાઈ, મારી સાસરીનું ગામ પાલીતાણા અને મારા ઘરવાળાનું નામ ધરમસિંહ ધાકડ. ધરમસિંહભાઈના ભાઈનું નામ મહાવીરભાઈ ને? હા, પણ તમને આટલી બધી કેવી રીતે ખબર ભાઈ? અરે એ તો હાવ દયા વગરનો ને બહુ માથાભારે માણસ છે. હા ભાઈ, મારે તમને હું વાત કરવી હવે. એ આ મહાવીરભાઈ ખરા ને, એ મારા દેર થાય અને એણે જ અમારી સ્વીટીના પપ્પાને મારી નાખ્યા છે ભાઈ, અમારી મિલકત હાથું થઈને. મને એ ખબર હતી કે એ ગામમાં બધાની જમીનો પડાવી લે છે અને ખૂન ખરાબા કરે છે, અને આ ધરમસિંહભાઈનું એના ભાઈ છે એનું કંઈક ખૂન થયું હતું એ પણ મને જાણવા મળેલું, પણ મને નહોતી ખબર કે આ સગા ભાઈએ મારી નાખ્યા છે. હા ભાઈ, આ પોતાના જ જ્યાં દુશ્મન થઈને સામે પડ્યા હોય ને તો અમે કોને ફરિયાદ કરીએ? અને મહાવીરભાઈ તો કોઈનાથી ડરે નહીં. અમારે ફરિયાદ કરવી તો એ ક્યાં કરવી? એનો મને પણ અનુભવ છે. મહાવીરભાઈએ મારી પણ એક જમીન પચાવી પાડેલી છે. તો તમારી હોતન? હા. ઓ બાપા. અને મારો એની સામે કોર્ટમાં કેસ ચાલે છે અત્યારે જમીનનો. ભાઈ, એ મહાવીરભાઈ માથે તો હજારો કેસ છે. એને કોઈ કેસની એવી પરવા નથી. એને તો માણા મારવું ને એટલે કૂતરું મારવા બરોબર છે. આપણા તો આ ઘરના સંબંધો થઈ ગયા છે. હવે અમે તમારા ઘરનું અનાજ ખાધું છે, તો મારી એક સલાહ માનશો? મારા ભાઈ તરીકે હું તમને સલાહ દઉં છું. હો, તમે એ કેસ પાછો ખેંચી લ્યો ભાઈ. એ કદાચ રખે ને કાલે ઉઠીને તમને કાંઈક કરી નાખે ને તો ગોપી અને અશોકનું કોણ ભાઈ? બેન, હું દાનેશ્વર છું, હું ડરપોક નથી કે એની ધમકી અને એના ખૂન ખરાબાથી ડરીને કેસ પાછો ખેંચી લઉં. મારી જમીન તો કદાચ મને ન મળે ને તો પણ મને કંઈ ફરક નથી પડે એમ, પણ હવે તમારી જમીન માટે અને ધરમસિંહભાઈના ખૂનનો બદલો લેવા માટે એની સાથે લડીશ. એને હું જેલના સળિયા ગણતો કરી દઈશ. ના ભાઈ ના, મારી પાસે ક્યાં એટલા બધા રૂપિયા છે કે હું કોર્ટ કચેરીના ચક્કર ખાઉં? અરે આ તમારા જેવા માણસને ત્યાં નોકરી મળીને તો અમે બે મા દીકરી માંડ અમારું પૂરું કરી જઈ, અને અમારી સ્વીટીને પરણાવવા હાટું હું બે પૈસા ભેગા કરીશ. બસ મારી એ જ છેલ્લી આશા છે કે દીકરીને સારું ઘર મળી જાય. અને છે ને એના બાપની ઈચ્છા હતી કે મારી દીકરીને સારો કરિયાવર દેવો છે, એ ઈચ્છા હું પૂરી કરીશ. એ હાટું હું પૈસા ભેગા કરું છું. બેન, બધી ચિંતા છોડી દો. તમને મેં અને ગોપીએ અમારા પરિવારના સભ્ય ગણ્યા છે. હવે તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. એ બધી જવાબદારી મારી. આપણે સાથે મળીને લડશું. ટોટલ ખર્ચો હું આપીશ. આ તો એવું થયું કે અમે તો મીઠા ઝાડના મૂળિયા ખોદી નાખ્યા. અરે ના ના,
હવે તમારો હક બને છે, અમારા પરિવાર ઉપર તમારો હક બને છે. મમ્મી હજી નો આવ્યા. મને એવું લાગે છે મમ્મીને કામ હશે, પણ આ તાવ છે કે ઉતરવાનું નામ જ નથી લેતો. હું જ મેડિકલે જઈને દવા લઈ આવું. હા. ઓહ! અરે અશોક, તમે અહીંયા? હા, હું અહીંયા. કેમ તું ત્યાં મારી ઘરે નથી આવતી? દર વખતે ભટકાવું જરૂરી છે? એ તો હું તમને પૂછવા માંગુ છું કે દર વખતે ભટકાવું જરૂરી છે? અને તમે અમારા જેવા ગરીબ માણસોના ઘરે શું કરો છો? અરે આ હું ગરીબ ને અમીર ને, જો તમને તો ખબર જ છે ને કે અમારા ઘરે આમ અમીર ને ગરીબ ને એવું કાંઈ માનવામાં આવતું જ નથી. હા, એ તો મને ખબર છે. તમારા પપ્પાનો સ્વભાવ બહુ દયાળુ છે અને તમારી બેન, એનો સ્વભાવ બહુ સારો છે. અને હું પણ દિલદાર છું. ખબર હતી મને. હમણાં તમે છે ને તમારા વખાણ કરવાનું શરૂ કરી. હા, બહુ ઉધરસ આવે છે. હા હા આવે છે, પણ તમે મને હજી કામ નો કીધું કે તમે મારા ઘરે કેમ આવ્યા છો? અરે આ બંધ કરાવવા. હે? એટલે તમે ડોક્ટર છો? હા, કાલે રાત્રે પૂરણપૂરી ખાધી હતી. હા, આ તમે કેવી વાત કરો છો? તમારા ઘરે કાલે રાત્રે પૂરણપોળી જ બની હતી, તો એ જ ખાવ ને, બીજું કઈ હતું ખાવાનું? તો હવે આમ બીમાર જ રહેવાનું છે કે દવા લેવાની? એ તમે લઈ જશો મને દવા લેવા? હા, પણ જો પેલા હું કહી દઉં છું કે મારી પાસે એક્ટિવા છે, 4 વ્હીલર નથી આવ્યો. હા હા, તો હવે એક્ટિવા ચાલશે ને? અને આ ઠોઠો થાય છે ને તો આ વખતે અવળા બેહી જાય. હા, તમારી તો વાત તો એટલે જ આવે. કદાચ અરે એક તો જો આ કેટલું કડવું લાગે છે, અને તમે મને તમારા ઘરે કેમ લઈને આવ્યા? એટલે ઘરે કેમ લઈને આવ્યા એટલે હા, મારા પપ્પાએ કીધું હતું. શું? હા, કે હોસ્પિટલ થી ડાયરેક્ટ ઘરે લેતો આવજો. એટલે તમે તમારા પપ્પાને વાત કરી દીધી? હવે ઈ શું વિચારશે કે આ કામ હોય ત્યારે જ હોસ્પિટલ ને બધું આવે? અરે પણ એણે તો મને તારી પાસે મોકલ્યો તો કે તું જા, એને હોસ્પિટલ લઈ જા. તમારા પપ્પા ને રિયલી બહુ જ ભોળા માણસ છે. જો કોકને થોડી કઈ તકલીફ હોય ને તો તરત જ કામ કરવા માટે તૈયાર થઈ જાય. મારા પપ્પાની તો શું વાત કરવી. ચલો હવે. હા, ગોપીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં? પણ આ મલાઈ છે શું આ? પણ તું ક્યાં ગયો તું? હા, પપ્પાએ વાત નથી કરી. શેની? હા, આની તબિયત બહુ બગડી ગઈ હતી. જો ઓ, તબિયત ખરાબ છે? હા, એટલે હોસ્પિટલ લઈ ગયો તો. કોણ? તું? હા. વાહ, મને તો ક્યારેય હોસ્પિટલ નથી લઈ જતો. અને હું જો બીમાર હોય ને તો કે પપ્પાને કેજે લઈ જશે. પણ 2 વ્હીલ છે, જાતે જઈ આવજે. હા, તને ક્યાંથી લઈ જાવ? તું ખોટું બોલતી. માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથ દુખે છે, એ, પગ દુખે છે. આ સ્વીટી સામે મારી ઇજ્જત કાઢ નહીં. અરે તમે બને આમ ઝઘડવાનું બંધ કરો. ગોપીબેન, મને અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ. બોલો. ઇટ્સ ઓકે. એક કામ કર, તું ઘરે આવ, આરામ કર, પછી મમ્મી ત્યારે જાય ને જ્યારે ત્યારે એની સાથે જતી રહેજે. અરે ના ના, મને મારા ઘરે મૂકી જાવ ને, ત્યાં હું આરામ કરી લઈશ. અહીંયા અચ્છા, એટલે આ ઘર તારું નથી? અમને તો લાગતું હતું કે તમે એમને પરિવાર જેવું સમજો છો. ના ના બેન, એવું ના બોલશો. આ તમારા પરિવારના તો અમારી ઉપર બહુ ઉપકાર છે. બસ હા, આ ઉપકારની કથા તું ને તારા મમ્મી હવે ગાવાનું બંધ જ કરી દો. ચાલ હવે. પાણી. શું થયું? ગોપીબેન, જો ને મારી કોપી કરે છે. કોપીનો કોણ? તું કે?
એ જ ને ઓહો ઓહો કરીને મને ચીડવે છે. આ આખો દી એની જોડે રહ્યો ને તો પછી મને આદત પડી ગઈ. શેની? જો ને ગોપીબેન, આ તમારા ભાઈ છે ને એ મને દર વખતે ચીડવે, બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે છે? સાચે સ્વીટી, એ તો મેં જોયું કે કોણ કોને હેરાન કરે છે, પણ આ હેરાન કેવી રીતે કરે છે એ મને નથી ખબર. શું કરે છે? બોલ ને. મેં જોયું એ સાચું જ હતું કે મારો વહેમ હતો? ભાઈ કંઈક અલગ જ રીતે સ્વીટીને જોતો હતો અને સ્વીટી તો એનાથી વધારે. દાળમાં કંઈક તો કાણું છે, ભાઈને પૂછવું જ પડશે. અરે પપ્પા, તમને ખબર છે આ ભાઈ છે ને સ્વીટીને હોસ્પિટલ લઈને ગયો હતો, ક્યારે મને લઈ જાય છે? તું ખોટી હો છો એટલે હું તને ન લઈ જાઉં. આ મને ખોટી કહે છે, આને સમજાવી દેજો. એ ભાઈ એવું કે ને, પણ તને તો પપ્પા લઈ જાય છે એટલે હું નથી લઈ જતો. હા એ ચાલશે, બાકી મને ખોટી નહીં કહેવાની. અને આ આંટી ક્યાં ગયા? એ મમ્મી ક્યાં છે? અંદર છે, અંદર છે. હા મમ્મી આવી ગયા તમે બધા? હા આંટી. કેવું લાગે છે હવે? સારું છે, બસ થોડી ઉધરસ આવે છે. હે અશોક, આ તમે હોસ્પિટલ ગયા હતા તે ડૉક્ટરે શું કીધું ભાઈ? એણે દવા આપી છે અને હમણાં ઠંડુ ખાવાની ના પાડી, ઠંડુ પાણી નહીં પીવાનું, અને થોડાક દી દવા લેહે ને એટલે સારું થઈ જશે, નોર્મલ છે. મમ્મી હા. મને લઈ ગયા ને તો એટલું સારું થયું ને, કારણ કે મને એટલી ઉધરસ આવતી હતી અને તમે દવા પાછા લાવવાનું ભૂલી ગયા. લે, આ હું દવા લેવા જવાની હતી પણ પછી વિનુભાઈએ કીધું ને કે ના ના મેડિકલની દવા નથી દેવી, આ દવાખાને જ બતાવી આવી એકવાર, એટલે પછી હું દવા લેવા ન ગઈ, તને હોસ્પિટલ લઈ જવાનું નક્કી થયું. કંઈ નહીં, હવે તારી દવા તો આવી ગઈ ને, વ્યવસ્થિત દવા લેજે, ખોરાક બરાબર લેજે અને હમણાં આરામ કરજે. જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી તારે ઓફિસે જવાનું નથી. અરે ના 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 ના, ઓફિસે તો હું રેગ્યુલર જ જઈશ, જે હું જાતી હતી એ. અરે પણ નથી સારું તો નહીં જવાનું ને, જ્યારે સારું થઈ જાય પછી જજે. હા, આ જિદ્દીલી છે, કોઈનું ન માને, એનું ધાર્યું જ કરે. એટલે ડોક્ટરે એમ કીધું છે કામ કરે ને તો કંઈ વાંધો નહીં. એટલે અચ્છા. સારું, પણ પપ્પા બહુ જ ભૂખ લાગી છે, ચલો ને જમી લઈએ. એ હા હો, આની જ વાતમાં ને વાતમાં આપણે જમવાનું જ ભૂલાઈ ગયું. એ હાલો હાલો, તમે બધા હાથ ધોઈને આવો, હું થાળી પીરસું છું તમારે બધાની. હો, અને આ સ્વીટુડી, તારે તો છે ને ઓફિસમાં જાય તો ઠંડુ પાણી નહીં પીવાનું, ઓફિસમાં નહીં બેવાનું એસીની અંદર. હો, સમજીને? આ ઘરે તો હું ધ્યાન રાખીશ પણ ત્યાં તું ધ્યાન રાખજે બધું. એ ફટાફટ હાથ ધોઈને આવો હો બધા. લાવને મેસેજ કરીને જ પૂછી લઉં એણે દવા લીધી કે નહીં. ભાઈ હવે સુવાનું. આ સ્વીટીને મેસેજ કરો છો? વાહ, તબિયત કેમ છે? દવા લીધી કે નહીં? ઓહો ભાઈ, એટલે આ શું છે? ડોક્ટરે હા 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 હા. ડોક્ટરે કીધું હતું કે દવા ટાઈમે લઈ લેવાની. એટલે તો ડોક્ટરે કીધું તું એટલે સાથે એવું પણ કીધું હતું કે અશોકભાઈ તમારે જ સ્વીટીને પૂછવાનું, એના મમ્મી છે ને? હા, પણ કદાચ એના મમ્મી ભૂલી ગયા હોય તો? તો આ કોન્ટ્રાક્ટ તમે ક્યારે લઈ લીધો? અરે
આવી કેમ વાત કરે છે? એવું કાંઈ નથી. અચ્છા, કેવું છે કેવું નથી આ બધું મને સમજાય છે. આજે જે રસોડામાં તમે અને સ્વીટી ઊભા હતા ને, એના પરથી એટલી તો મને ખબર પડી કે તમારા બંનેની આંખોમાં પ્રેમના અંકુર ફૂટી રહ્યા હતા. ના ના, એ તો ગ્લાસ ઉતારવો હતો એટલે એને. ઓ, એટલે ગ્લાસ આવી રીતે ઉતરે, એકબીજાને હગ કરીને. વાહ વાહ વાહ. હા, ના એવું કાંઈ નહોતું. તું ઊંધું વિચારે છે. ઊંધું છે એટલા માટે હું એને સીધું કરવાનો પ્રયત્ન કરું છું. આ ઊંધું એવું છે કે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો, અને આ વસ્તુ મને તો દેખાય જ છે, પણ વાત એમ છે કે આ વાત તમે એકબીજાને કરી કે નહીં? હા હા. હાસું કહું તો સ્વીટી મને ગમે છે. અચ્છા, ફાઇનલી ભાઈએ સ્વીકારી તો લીધું. ચલો, આટલું તો જીગર છે મારા ભાઈમાં કે જેને પ્રેમ કરે છે એને સ્વીકારતાય આવડે છે. પણ પણ ભાઈ, આ વાત સ્વીટીને કરી? નહીં. સારું, ચાલ છોડ, હું જઈને કહી આવું છું. કોને? સ્વીટીને? નહીં. હા, સારું, તો પપ્પાને. ઓકે, હા, પપ્પાને નહીં. તો કોને કહું? અચ્છા, એના મમ્મીને કહું. સારું. ના, તું ઊભી રહે. જો પપ્પાને આ છે ને, તારી ગતિ બહુ ધીમી છે. ગજબ છો. પ્રેમ કરે છે, સ્વીટીને નથી કેવું, પપ્પાને નથી કેવું, મમ્મીને નથી કેવું. અરે તો લગ્ન ક્યારે થશે? અરે પ્રેમ કોઈને દેખાડવાનું ન હોય એટલે હું કોઈને દેખાડે નહીં, બસ. એટલે દેખાડવાનું નહીં, પણ કહેવાનું તો ખરા ને. પણ આ છે ને, હું કંટાળી ગઈ છું ભાઈ તારાથી. કેટલા સમયથી રાહ જોતી હતી કે મારા ભાઈને કોઈ સાથે પ્રેમ થાય અને મારો ભાઈ જલ્દીથી ભાભી ઘરે લાવે. હવે પ્રેમ થઈ ગયો છે તો કહેતો એ નથી. પણ મારી વાત તો સાંભળ ગોપી. હા, પપ્પાને વાત કરશું ને પપ્પા સ્વીટીના મમ્મીને કહે છે હા, પછી લગ્ન થઈ જશે તો એને કેવું લાગશે? શું લાગશે? કે હાણે આ માટે જ નોકરીએ રાખ્યા છે. નહીં, મને તો ડર લાગે છે. તું છે ને ભાઈ, એવું કેમ નથી વિચારતો કે એના મમ્મી એવું પણ વિચારી શકે ને કે વાહ, મારી છોકરી આટલા સારા ઘરમાં પરણીને જશે, આપણા પપ્પાનો નેચર એમને પહેલેથી ગમે છે, તારો સ્વભાવ ગમે છે, મારો સ્વભાવ ગમે છે. એવું પણ બની શકે કે એના મમ્મી ખુશ થઈ જાય આ વાત સાંભળીને. હા, પણ અચાનક કેવું? મને ડર લાગે. અશોકભાઈ, સ્વીટીને ધીમે બોલ, પપ્પા સાંભળી જાય. અરે પપ્પા ક્યાં તમને ખીજાવાના છે? પપ્પાએ રાહ જોઈને બેઠા છે કે તમારે વહુ આવે તો હું તો જલ્દી ફ્રી થઈ જાઉં. જો મારી વાત સાંભળ, તું છે ને, તું ફ્રી થઈ જાય બસ. હજી નોકરાણીની જરૂર પડે ને તો લઈ આવશું હજી એક. પણ આમ જો કોઈને વાત નહીં કરતી, પ્લીઝ. આ તો પણ કેટલો ડરપોક છે. ના, હું તો વાત કરવાની જ છું. ફાઇનલ છે. હા, આ અશોક સરનો મને સામેથી મેસેજ આવ્યો છે. દવા પીધી કે નહીં એમને મારી આટલી ચિંતા છે. શું હું એમને લાઈક કરું છું એ એમને ખબર પડી ગઈ હશે કે પછી એ પણ મને લાઈક કરે છે? સ્વીટુડી, આ તને મજા નથી તો તને એમ નથી થતું કે હું દવા લઈને હુઈ જાઉં? આ જે દીથી મોટો ફોન આવ્યો છે ને તે દીથી આખો દી ફોનમાં ઘરેલી ને ઘરેલી, આમ કાંક ને કાંક જોતી જોઈ છે. શું કરશો લાઈ ફોનમાં? અરે ના ના મમ્મી, એ તો ઓલા ઓફિસના થોડા ડોક્યુમેન્ટ હતા ને, એમણે નતું કીધું કોમ્પ્યુટર ઉપર શીખવું પડે તો હા. ફોનમાં શીખતી હતી કેમ થાય, બાકી કાંઈ નથી. હા, પણ હાલો ભાઈ, દવા પી લીધી હોય ને તો તું હુઈ જા, તને મજા નથી તે. હા મમ્મી, તમે જાઓ ને, હું આવું છું. કાં હું જાઉં એટલે કાલ પાછી તું ઓફિસે જવાની જીદ કરીશ. તાર કાંઈ ઓફિસે જવા બાવાનું થતું નથી. એ ના મમ્મી, મતલબ કે ઓફિસે તો મારે જવું જ પડે ને. ઓફિસે તો હું જઈશ, હું મારું કામ અટકાવું ને એ નહીં થવા દઉં, કે એ લોકોનું કામ અટકે ને એ પણ હું નહીં થવા દઉં. પણ જો સ્વીટી, આ છે ને વિનુભાઈએ અને અશોકે બેએ સામેથી કીધું છે કે સ્વીટીને મજા ન હોય ને તો 2-3 દી ભલે સ્વીટી ન આવે ઓફિસે, તે એક કામ કર, તાર ન જ જાવું 2-3 ના. લે. ના રે ના મમ્મી, મેં તમને કીધું ને ઓફિસે તો હું જઈશ એટલે જઈશ. તમને ખબર છે ને મારી જીદ કેવી હોય છે, હું માનું છું કોઈ દિવસ. હા, તો કાલે સવારે તારે ઓફિસે જાવું છે ને
તું એક કામ કર, અત્યારે દવા ગળી લે અને વહેલા છતી હોઈ જાય ને તો સવારે થોડુંક તારું ઠેકાણું પડી જાય, સારું થઈ જાય હરખું, તો તું ઓફિસે જઈ શકે. બરાબર છે? હાલ જા હવે હોઈ જા છાની માની વહેલી જઈને. ન કરશે ને સવારમાં આમ થોડો કંઈ તાવ હશે ને હું જોઈશ તો તું ઓફિસે નહીં જવા દઉં તને પછી. અરે ના ના મમ્મી, ચાલો ચાલો જઈએ. હા, આજા હાલ જઈને હોઈ જા તું. હું આવું છું હમણાં, થોડું કામ પડ્યું છે ને એ આટો પીને તું હોઈ જા. હા મમ્મી બસ. એ હોઈ જાજે પાછી, હું જાઉં સૌ. હા, ઓફિસે તો હું જઈશ જ. સ્વીટી, હા તું કેમ અહીંયા ઘરે? આંટી? હા, અરે આવે જ છે મમ્મી, મારી પાછળ જ હશે. આ તો મને એમ થયું કે ઓફિસે જવાનું છે અને મમ્મીને અહીંયા જ આવવાનું છે, તો પછી એમની સાથે સાથે હું તે અહીંયા આવી જાઉં. એટલે આજે ઓફિસ નથી જવું તારે? અહીંયા ઘરે રહેવું છે? અરે ના ના, ઘરે શું કામ રહું, હમણાં ઓફિસે જવાનું જ છે ને. ચાલશે, તબિયત સારી ના હોય તો આજે ઓફિસ નથી જવું? ના 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 ગોપીબેન, મને છે ને મારું કામ પ્રિય હો, એટલે ઓફિસે તો હું જઈશ જ. શું થયું? આંખો ચારે બાજુ ફરી રહી છે, કંઈ થયું? કોઈને શોધે છે કે શું? શોધું? અરે ના રે ના, હું કોને શોધું? એટલે અશોકભાઈનું જો કામ હોય તો એ એમના રૂમમાં છે. રૂમમાં છે? અરે શું તમે તે, ના મારે એમનું કોઈ કામ નથી, અત્યારે શું કામ હોય? પણ મને કેમ એવું લાગે છે કે આજે સવારે 7 વાગ્યામાં તને એમનું જ મોઢું જોવાનું મન થયું એટલે અહીંયા આવી ગઈ. આ તમે શું બોલો છો? ના, આ તો મને લાગ્યું, એવું કંઈ તો નથી ને? હા, ન જ હોય ને. તારે શું કામ છે અશોકભાઈનું મોઢું જોવામાં? હા, આમે એ આજે ઓફિસ નથી આવવાના, 2-5 દિવસ માટે નથી આવવાના. કેમ? એમની તબિયત નથી સારી. નહીં, ખબર નથી. આ કાલે તને હોસ્પિટલ લઈ ગયા ને, મને લાગે છે કે એનો ચેપ એને લાગી ગયો. તો તમારે એમને પૂછવું પડશે. શું? અરે નહીં, એમ નહીં, એ મારા સર છે ને, તો મારે ધ્યાન તો રાખવું પડે ને. સાચી વાત છે. પૂછવું તો મારે તને પડશે. શું? એ જ કે તું મારા ભાઈને પ્રેમ કરે છે ને? ના ગોપીબેન, એવું કાંઈ નથી. હા, આંખો કંઈક અલગ કહે છે, હોઠ કંઈક અલગ કહે છે. વાત શું છે સ્વીટી? કીધું ને ગોપીબેન, અરે એવું કાંઈ નથી. સ્વીટી, ગોપીબેન, સાચે કાંઈ નથી? અરે નથી. અરે બંને કહે છે તો કાંઈ જ નથી, પણ છે તો બંનેને. આજે મારે પપ્પાને જ વાત કરવી પડશે. મને પૂરો વિશ્વાસ છે પપ્પા પર કે પપ્પા આ બંને માટે ના તો નહીં જ પાડે. હા, આ બધું શું છે? પાછી પણ તમને તાવ છે? તમારી તબિયત સારી નથી? એમ નહીં, તમે મારી સાથે હોસ્પિટલ આવ્યા અને આમાં તમારી તબિયત ખરાબ થઈ ગઈ. સોરી. શું થયું છે તમને? મને નહોતી ખબર કે મારી સાથે તમે આવશો ને તમને તાવ આવી જશે. પણ મને તો કંઈ થયું જ નથી. ક્યાંથી કંઈ નથી થયું? ખોટું બોલો છો. આ બાર છે ને ગોપીબેન મને મળ્યા અને એ મને કહેતા હતા કે તમને મારી સાથે આવવાથી તાવ આવી ગયો. અરે ત્યાં ગોપીની વાત સાંભળી? હા, એ મારી બેન છે, એ આપણી બેની મસ્તી જ કરશે. એટલે ખોટું બોલતા હતા એમ? હા. તમને કાંઈ નથી થયું? મને કાંઈ નથી થયું, પણ તને કંઈ થયું હોય કેમ લાગે છે? મને શું થાય? તમે ખોટા વિચાર કરી રહ્યા છો. ઓફિસ જવાનું લેટ થાય છે, વેઇટ કરું છું તમારો. એક મિનિટ. હા, પણ મારા મેસેજનો જવાબ કેમ ના આપ્યો? હા, બેટા ચાલ આવ ને, કેટલી વાર? અરે
લાવી પપ્પા, લ્યો. હમણાં તું બગડી ગઈ છું ને? નહીં, તો સુધરી ગઈ છું. આળસુ થઈ ગઈ છે. એટલે જ તો હું ના પાડતી હતી કે હું જે કામ કરું છું ને એ બરાબર છે, પણ તમે આંટીને લઈ આવ્યા તો હવે તો હું બગડવાની જ ને. એટલે કામ તો બધા કરે છે પણ સમયસર નથી કરતી. હોય હવે પપ્પા, ક્યારેક પપ્પા, જો કે આજે તો મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે. એટલે તારા લગ્નની? શું પપ્પા તમે તે, તમને અને ભાઈને છે ને મને ભગાવવાની બહુ જલ્દી હોય છે. અરે ભગાવવાની નહીં, તો જ્યારે હોય ત્યારે મારા જ લગ્નની વાત કરતા હોય. અરે અમારી જવાબદારી પૂરી કરવાની ઉતાવળ હોય છે. અચ્છા, એટલે તમારી જવાબદારી પૂરી થઈ જાય પછી હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે. હું છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જ નથી બસ. તો અમે ક્યાં ઘર લઈને ભાગી જવાના છીએ? અમે અહીંયા જ રહેવાના છીએ. પણ પપ્પા, અત્યારે મારે છે ને એક બીજી જ વાત કરવી હતી. શું વાત છે કે? હું આ ઘરમાંથી જાઉં કે ના જાઉં, પણ હું આ ઘરમાં લાવીશ ચોક્કસ. લાવીશ મતલબ કોને લાવીશ? અરે તમારે વહુ નથી જોતી? આહા, કેટલા સમયથી તમે ટેન્શનમાં છો કે ભાઈના લગ્ન થઈ જાય, ઘરમાં વહુ આવી જાય, પછી તમે મને વળાવી દો એટલે તમે પૂરેપૂરા નિવૃત્ત. પણ આવી છે કોઈ છોકરીની વાત? આપણે વાત લાવવાની જરૂર ક્યાં છે? આપણા ભાઈ છે જ એટલા હોશિયાર ને કે જાતે શોધી લીધી છે. શું વાત કરે છે? હા, એ જ તો વાત કરું છું. કોણ છે? કોની છોકરી છે? પપ્પા, તમારી એકદમ નજીક છે. વિચારો કોણ હશે? એકદમ નજીક તો આપણે પછવાડાવાળા મંજુબાની છોકરી તો નહીં ને? મંજુબાની છોકરીના શકલ અકલ કે લક્ષણથી એવું લાગે છે કે આપણા પરિવારની વહુ બની શકે? તો પછી વિચારો, થોડું વધારે વિચારો. મણિબાન રતન નહીં ને? રતન? પપ્પા તમે તો જો, તમને ભાઈ એટલો બધો ડફર લાગે છે કે એવી છોકરી સાથે લગ્ન કરે? પણ તું નજીકનું કહે છે તો નજીકના નામ આપું છું. નજીક એટલે પાડોશીની વાત નથી કરતી. તો છોડો, મારે જ કહેવું પડશે. પપ્પા, સ્વીટી. અરે આ તું શું વાત કરે છે? કેમ પપ્પા? એ ખોટી વાત હોય. કેમ પપ્પા? એ આપણા ઘરને લાયક નથી? એ આપણા ઘરની વહુ બને તો આપણું ઘર ના સાચવી શકે? એ તો બરાબર છે. તો પછી શું પ્રોબ્લેમ છે? વાત એમ છે કે આપણે આશરે આવેલા હોય એને આપણે વાત કેવી રીતે કરવી? એ હા પાડશે ખરા? હા પપ્પા, કેમ હા નહીં પાડે? અરે તમે એમને કેટલી મદદ કરી છે, એ પણ નિસ્વાર્થ ભાવે. ત્યારે તો આપણા મનમાં એવું કંઈ નહોતું જ ને. આ તો મેં પપ્પા ભાઈને અને સ્વીટીને 2-3 વખત એ રીતે જોયા કે મને લાગ્યું કે એ બંને એકબીજાને પ્રેમ કરે છે. અને મેં ભાઈને પૂછ્યું તો આપણા ભાઈ સ્વીકારે તો નહીં જ, પણ બંનેની આંખો એટલું તો કહે જ છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે મને થયું કે તમારી સાથે વાત કરું. જો તમને મંજૂર હોય તો પછી આપણે લગ્નની વાત આગળ વધારીએ. હવે તમે બધા એક બાજુ તૈયારી કરી નાખ્યું એ બધું, તો મારી શું તાકાત છે? ના પપ્પા, તમને પૂછ્યા વગર તો મેં કઈ જ તૈયારીઓ નથી કરી. આ તો અશોકભાઈને હજી ખબર નથી કે હું તમારી સાથે આ વાત કરવાની છું. એટલે હું એવું વિચારું છું કે આપણે આંટીને બોલાવી લઈએ અને સીધો બ્લાસ્ટ કરીએ. શું કેવું? મને તો ખબર પડી ગઈ બધી. હવે તું ને ભાઈ ને મને લાગે બધા મળી ગયેલા હોય. ના ના પપ્પા, તમને મારા પર વિશ્વાસ નથી? હું તમારી દીકરી છું, બીજા કોઈ સાથે મળી જ ન શકું. પણ ભાઈ તમને ના કહી શકે ને, એટલે મેં તમને વાત કરી. સારું, પણ હવે સુજીના મમ્મી સાથે વાત કરતા મારી જીભ નહીં ઉપડે. તો હું થોડી વાત કરીશ? તમારે જ કરવી પડશે. હું આંટીને બોલાવી લઉં છું, પછી આપણે એમની સાથે વાત કરી લઈ એટલે અશોકભાઈ અને સ્વીટીનો પણ આવવાનો સમય થઈ જ જશે. તો હું વાતની શરૂઆત કરીશ, પછી ટવકો તું પૂરજે. હા પપ્પા, આપણે બે બાપ દીકરી આવી જ રીતે તો જીવન કાઢ્યું છે. તમારે ખાલી વાત કરવાની, ટવકો હું પૂરી દઈશ. તો પછી ધર્મના કામમાં ઢીલ છે નહીં? કરો કંકુ ના. સારું, લાવો કપ. ખરેખર ઘરમાંથી જ્યારે એક માં જતી રહી ને, જ્યારે એનો ખાલીપો તો એક દીકરી જ પૂરી શકે.
અને જે પતિને છોડીને પત્ની ગઈ હોય પણ એક દીકરી મૂકીને ગઈ હોય ને તો એની જિંદગીમાં દુઃખનું તોફાન ગમે એટલું જ મજબૂત હોય પણ એ દીકરી તોડી નાખે છે. પપ્પા હજુ સુધી આંટી ના આવ્યા? આજે મોડું થઈ ગયું નથી લાગતું? નથી આવ્યા હજુ. આવે તો આપણે જલ્દી વાત કરી લઈને, મારાથી રાહ નથી જોવાતી. પણ શરૂઆત તું કરજે. જો પપ્પા, શરૂઆત તમારે કરવાની હોય, વડીલ. શેની શરૂઆત કરવાની વાત કરે છે ગોપી બેટા તું? અરે એ તો કઈ નહીં, કપડાં લેવાની વાત કરતા હતા. હા, કપડાં લેવાની વાત કરતા હતા. આંટી આજ તમારે થોડુંક મોડું થઈ ગયું નહીં? આ સ્વીટી છે ને ઓફિસ જાય ને એટલે મારે ઘરમાં થોડુંક કામ વધારે પહોંચે, એ પતાવી જ પછી હું આવું. હા, પણ સ્વીટી તો હમણાં જ આવીને ગઈ. કા? સ્વીટી એટલે મને એવું લાગ્યું કે સ્વીટી આવીને ગઈ, પણ નહીં ગઈ હોય, મને વહેમ હશે. તને એવો વ્યાયામ થયો હશે. હા હા. પપ્પા કરો ને. હવે બેન એક વાત કરવી હતી. તમારે શું વાત કરવી છે મને વિનુભાઈ? કાંઈ મારાથી કે મારી સ્વીટીથી કાંઈ ભૂલ થઈ ભાઈ? ના ના ના, ક્યું ને પપ્પા. હા હા, હું વાત એમ કહેતો હતો કે હું તમારી પાસે આજ કંઈક માંગવાની ઈચ્છા રાખું છું. વિનુભાઈ, મારી પાસે માગવાની ઈચ્છા? અરે ભગવાને તમને એટલું એટલું દીધું છે, મુજ ગરીબ પાસે એવું તો શું છે તે તમે માંગશો મારી પાસે? તમે ગરીબ? કોણે કીધું? અરે સોરી. સ્વીટી બેસ બેસ, ત્યાં જ બેસી ત્યાં જ રહે. બેસ, વાંધો નહીં. અરે તમે તો બહુ ધનવાન છો. ધનવાન? હા, તમારા ઘરે જે છે ને કોહિનૂર હીરો છે તમારા ઘરે. ભાઈ, આ મારી પાસે 2 જોડ હારા કપડાં પહેરવા છે અને 2 ઠીબડા હારા છે. આ કોહિનૂર હીરો મારી પાસે, એ તો મને ખબર નથી. અરે તમને ખબર નથી, તમારા ઘરમાં તો અણમોલ રતન છે. કાંઈક ખુલાસાબંધ વાત કરો ને ભાઈ, તો મને કાંઈક ખબર પડે. પપ્પા હવે સીધી રીતે કહી દો ને, બિચારાને શું કામ ને મૂંઝવો છો? બેન, જે મા બાપ પાસે એક સુંદર મજાની દીકરી હોય એને ગરીબ કેવી રીતે કહેવાય? તમે તો ધનવાન છો. ભાઈ, એ સુખ તો ભગવાને તમને દીધું છે. તમારે દીકરી છે, તમે તો પૈસે ટકે, દિલથી ધનવાન, પૈસાથી ધનવાન, દીકરીથી ધનવાન, બધું સુખ ભગવાને તમને દીધું છે. પણ એ તો મને દીકરી તો ભગવાને આપી છે, પણ મને તો એક મારા દીકરા માટે લક્ષ્મી જોઈએ છે. હા આંટી, મારા પપ્પા સ્વીટીની વાત કરે છે. સ્વીટીની વાત? હા. એટલે તમારી દીકરી સ્વીટી, જો તમે રાજી થઈને હા કહો ને તો મારા અશોક સાથે લગ્ન કરાવવા માંગુ છું. આ શું વાત કરો છો ભાઈ તમે? મારી સ્વીટીના લગ્ન અશોક હારે? હા. હા આંટી. કેમ અશોક, તારી શું ઈચ્છા છે? ના ના પપ્પા, મારી કાંઈ ઈચ્છા નથી. એ આ ખોટું બોલે છે હા પપ્પા? મેં મારી આંખેથી જોયું છે. કહું બધું પપ્પાને, કહું? નહીં નહીં, પણ પપ્પા, કાન પકડું કે? હા, તમે કહેતા હોય તો હું લગ્ન કરીશ. હા, અને સ્વીટી, તારી શું ઈચ્છા છે? ના મમ્મી, હું આ લગ્ન નહીં કરું. સ્વીટી, કેમ? બેટા, આટલું સરસ માગવું આવ્યું છે ને, તું ના હું કરવા હાટું પાડેસ? મમ્મી, તમને ખબર જ છે કે આપણા પરિવારમાં જેટલા સભ્ય હતા, મતલબ આપણા કાકાને, બધાએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમારું બધું જ પડાવી લીધું છે. હવે મારા મમ્મીનો સહારો ખાલી હું એક જ છું. જો હું પરણીને આ ઘરમાં આવી જઈશ તો પછી મારા મમ્મી સાવ એકલા પડી જશે, અને મારા મમ્મીને નહીં ને કંઈક થયું તો મને ખબર કેમ પડશે? હું મારા મમ્મીને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું આ લગ્ન નહીં કરું. અરે રે,
પણ તને કોણે કીધું તારા મમ્મીને તારે અલગ રહેવાનું છે? અરે પણ ભીલુ કાકા, આ લગ્ન થયા પછી તો છોકરીને સાસરે જવાનું હોય, માવતર થોડી કઈ ભેગા હોય. આ ઘર તારા મમ્મીનું જ ઘર છે. એ પણ અમારા પરિવારના સભ્ય થઈને તો રહે છે. કોણે કીધું અમને અલગ રહેવાનું છે? હા પપ્પા, આ વાત તમારી સાચી છે. અને સ્વીટી, તારો ડર પણ સાચો છે. મારે ભાઈ છે ને, છતાંય મારા લગ્નની વાત થાય ત્યારે મને ડર લાગતો હોય છે કે હું મારા પપ્પાને છોડીને કેમ જઈશ, મારા પપ્પાનું ધ્યાન કોણ રાખશે. અને એટલે જ તો હું હંમેશા એવું કહેતી કે અશોકભાઈના લગ્ન થાય, ઘરમાં એક વહુ આવી જાય, પછી જ હું લગ્ન કરીશ. એટલે તને તારા મમ્મીનું ટેન્શન થાય, એ વાત સાચી છે. પણ મારા પપ્પાએ એનું સોલ્યુશન પણ આપી દીધું ને કે આંટી તમે પણ અમારી સાથે રહેજો. દીકરીને જે ઘરમાં આપણે દઈએ ને, પિયરિયાથી દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. એકદમ સાચી વાત છે તમારી. દીકરીના ઘરનું પાણી તમારે ન પીવાય. ન જ પીવાય ને ભાઈ. એનો ઉકેલ છે મારી પાસે. પપ્પા, એ વળી કેવો ઉકેલ? આપણા વચ્ચેના માળમાં 3 રૂમ ખાલી પડેલા છે કે નહીં? હા. એકમાં આપણે ગોડાઉન કરેલું છે, 2 રૂમ તો ખાલી પડ્યા છે. તો સ્વીટીનું ઘર એના મમ્મી ત્યાં રહેશે. અને રહી વાત પાણીની, તો પાણીનો ગોળો તમે અલગથી ભરજો. અમારા માટલામાંથી પાણી નહીં પીતા. આંટી, તમને આ જ પ્રોબ્લેમ હતી ને કે તમારે અમારા ઘરનું પાણી ન પીવાય, માં હોય દીકરીના સાસરિયાનું પાણી પણ ના પીવે. તો સારું, અમારા આ ઘરનું પાણી આજથી તમારે અડવાનું પણ નથી. પણ તમને જે રૂમ આપે ને ત્યાં અલગ માટલું મૂકવાનું અને ત્યાંથી પાણી પીયા કરવાનું. ઓકે સ્વીટી, હવે તો તારો પ્રોબ્લેમ સોલ્વ. હા. એક વાત બીજી, તું શું કહેતી હતી કે મારો તો ભાઈ છે છતાંય પણ મને પપ્પાને મૂકીને જતા ચિંતા થાય છે, એવું કહેતી હતી. અશોક, એક એવો છોકરો ગોત કે લગ્ન પછી આપણે ત્યાં ઘર જમાઈ રહેવા આવે. એટલે પરિવારમાંથી કોઈને ક્યાંય જવું ન પડે. તમે તો મારા માથા પરનો બહુ મોટો બોજો હળવો કરી નાખ્યો. અને અમારા જેવા ગરીબ માણસ, મારી દીકરીને તમારા ઘરની લક્ષ્મી બનાવી તમે. પાછા ગરીબ? લક્ષ્મી આપો છો છતાં પણ ગરીબ? હા, દીકરીના મા બાપનું નાક તો સાસરીવાળા સામે નમતું જ હોય ભાઈ. પણ તમારા મારી ઉપર કેટલા ઉપકારો છે. આ ઉપકારનો બદલો તો હું 7 જન્મ સુધી મારી ચામડીના જોડા સીવડાવીને તમને પહેરાવું ને તોય ન ઉતારી શકું ભાઈ. અરે નહીં બેન, મને શું ખબર કે કદાચ મારા માટે તમે ગયા જન્મમાં એવું કંઈક કર્યું હશે અને એનું હું કર્જ ચૂકવતો હોઈશ. ગયા જન્મની તો ભલે નથી ખબર ભાઈ, પણ આ જન્મમાં તમે મુજ દુખ્યાના બેલી થઈને આવીને ઊભા રહ્યા ને, એ જ મને નજર સામે દેખાય છે. એક મિનિટ, હવે આપણા ઘરમાં ખુશીનો પ્રસંગ છે. હા, અને આ બધી ઇમોશન વાતો શું કામ? એ મોઢું મીઠું કરવાનું છે. હા. હાલો, હું ગોળ ને ધાણા કાઢું છું, આપણે ચાલો, બધા ચાલો. મોઢું મીઠું કરી. હાલો. ચાલો. ચલો પપ્પા. અને તું બહુ ડ્રામા કરી રહ્યો તો. હા પપ્પા, તમે હા પાડો ને તો હું લગ્ન કરવા તૈયાર છું, અને પપ્પા ના પાડી દેત તો રહી જાત ને સ્વીટી વિનાનો. હા, શું કરે છે? હા, હવે તમે બંને જે રસોડામાં ગ્લાસ લેવાના બહાને કંઈક ચીપકી ગયા હતા ને, એ કરી શકો છો. શું તમે પણ ચલો હવે. જો હવે આપણે એક કામ કરીએ, આજે જ જઈએ અને બંને નંબર ચેક કરાવીએ. એટલે તમે એમ કહો છો કે મારી સાથે સાથે તમને નંબર આવી ગયા છે? હા, શું તમે પણ બસ આમ શરમાઈને જાય ને, હું એમાં ને એમાં એનામાં પડી ગયો.